સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. અને આત્માના બળ કરતાં પરમાત્માનું બળ વધારે છે. શરીરમાં જો બળ હોય ને તો ઘણું બધું કામ થાય. હાવ ટેંટા જેવું હોય એ શું કરી શકે? એક તો પેલું ઊંચકવું હોય તો ઊંચકાય નહીં, પણ જો શરીરમાં તાકાત હોય તો ઘણું બધું આપણે કરી શકીએ. 5 મણનું વજન ઊંચકીને આપણે બીજે લઈ જવું હોય તો શરીર બળ હોય તો કામ થાય. શાસી મહારાજ વખતમાં હવે સોમા ભગત ને બધા અમુક સંતો હતા ને, શાસી મહારાજને વજ્રનું કહેતા શરીર. આમ ગમે એટલો મોટો પથ્થર હોય ને આમ ઊંચકે અને પથ્થર ઊંચકાઈ જતા. તો એ શરીરનું બળ. ભીમનું બળ કેટલું એવું કહેવાય છે કે 10,000 હાથીનું બળ હતું. આપણે ભેજામાં બેહેવું નથી, પણ એ શરીર બળ. તો શરીર બળ જરૂરી છે, પણ શરીર બળ કરતાં બુદ્ધિનું બળ વધારે છે. એના કરતાં ઇન્દ્રિયનું બળ વધારે છે. શરીર બળ કરતાં ઇન્દ્રિયનું બળ વધારે છે. તમે જોજો આંખની તાકાત કેટલી છે. આંખની તાકાત, જો આંખને આપણે એકાગ્ર કરીએ ને તો કેટલી બધી તાકાત આવે. ગાંધારીએ એ આંખનો સંયમ કેળવેલો અને એક આંખની દ્રષ્ટિ કરી તો એ દુર્યોધનને વજ્રનો બનાવી દીધેલો. મહાભારતમાં આપણને ખબર છે કે ગાંધારીએ કીધેલું કે તું કપડાં પહેર્યા વગર આવજે. કૃષ્ણ ભગવાનને ખબર પડી કે જો વજ્રનો થઈ જશે તો મરી નહીં જાય, એટલે એમને જતો હતો ઉઘાડે શરીરે. તો કૃષ્ણ ભગવાન મારીનું રૂપ લઈને બેસી ગયા કે એટલે ક્યાં જાય છે? આમ ભાન પડે કે મારી માતાએ બોલાવ્યું કે બુદ્ધિ છે કે નહીં તારા? આ કપડાં પહેર્યા વગર જવાય? તું વિચાર તો કર. પણ કે મારી માતાએ મને એવું કીધું કપડાં પહેર્યા વગર આવજે. પણ માતા તો કહે પણ તારા બુદ્ધિ છે કે નહીં, અકલ છે કે નહીં? પણ તો શું કરવું કે જો આ છે ને ફૂલનો જે છે ને જાંગિયા જેવું ફૂલનું, એટલે એમ કપડાં પહેર્યા પણ ન કહેવાય, ન પણ પહેર્યા કહેવાય. એટલે કંઈક શરીર ઢંકાઈ પણ જાય અને છતાં કપડાં તો છે જ નહીં, એટલે કાપડ ન પણ પહેર્યું કહેવાય. દુર્યોધનને એ વિચાર ગમી ગયો, બરાબર. એટલે ફૂલનું 4 બાજુ શરીર એટલામાં વીંટી અને ગયા ભાઈ. ગાંધારીએ પાટો ખોલ્યો તો દ્રષ્ટિ કરી તો આખું શરીર વજ્રનું બની ગયું, પણ એટલા આગળના ભાગની અંદર એ બધું ફૂલનું બધું પહેરેલું. તો એટલે આ મેં ના પાડી તેને કેમ પહેરવાનું કીધું? કે વચ્ચે એક માળી ભટકાણો અને એને એમ કીધું કે એટલે મૂર્ખના જામ માતા પાસે આવી રીતે ઉઘાડું ન જવાય. એટલે એણે મને આવું ફૂલની શેર હોય ને એને આવું બનાવી દીધું. એટલે ખબર પડી કે આ માળી નથી પણ વનમાળી છે. પણ આપણને લાગે કે ટાઢાપણના ગપ્પા જ હશે મહાભારતમાં, પણ પેલી યુરિક ગેરિક નામ તમે સાંભળ્યું છે કંઈક? તો એની દ્રષ્ટિથી છે ને આમ લોખંડની પાઇપ હોય, લોખંડનો સળિયો હોય ને એ પોતે વાળી દેતા. તો આંખની તાકાત છે. જીભની તાકાત તો તમને બધાનો અનુભવ છે ને. બોલો, જીભની તાકાત લગભગ એક ઘેર અનુભવ હશે. દ્રૌપદીની એક જીભની તાકાત કેટલી છે? કોઈ એક અંધના તો અંધ રહ્યા, એમાં 48 લાખ માણસને હત્યા થઈ. આ હિરોશીમા અને નાગાશિકામાં એટમ બોમ્બ પડ્યો ને, તો હિરોશીમામાં જ્યારે જ્યારે એટમ બોમ્બ પડ્યો તો તત્કાલિક 66,000 માણસો મરેલા. અને પછી એટોમિક જે ઇફેક્ટને લીધે કુલ 1,40,000 માણસો ફક્ત હિરોશીમામાં મર્યા. 1,40,000. એટમ બોમ્બની તાકાત કરતાં એ દ્રૌપદીના જીભની તાકાત કેટલી? 48 લાખ માણસની હત્યા એ મહાભારતના યુદ્ધમાં થઈ. જો જીભને કેટલી તાકાત છે! એક વખત આ બધા 32 દાંત હતા ને એને જીભને કીધું કે આગી પાછી થઈને તને ચગદી કાઢી છે, તને દબાવી દઈશ, લોહી કાઢી છે. જીવડી કે તમે ભલે 32 જણા રહ્યા, પણ હું જો આગી પાછી થઈશ ને તો 32 બહાર નીકળી જશે. હું જો આગી પાછી થઈશ ને તો તમે 32 મોઢામાંથી બહાર નીકળી જશો. એટલે જીભની તાકાત છે, ઇન્દ્રિયોની તાકાત છે.
પણ ઇન્દ્રિયોની એટલે શરીરની તાકાત કરતાં ઇન્દ્રિયોની તાકાત કરતાં બુદ્ધિની તાકાત વધારે છે. હજુ જો બુદ્ધિની તાકાતથી આ બધું શોધાયું છે. આજે દાખલા તરીકે 5 ટનનો પથ્થર તમારા શરીરથી અગાસી ઉપર ચડાવવો હોય તો મને નથી લાગતું કે આમાં કોઈની તાકાત હોય. 5 ટનનો પથ્થર અગાસી ઉપર કોણ ચડાવી શકે? પણ આ બુદ્ધિથી તમે જો ક્રેનની શોધ કરી તો નાનો બાળક હોય ને એ 5 ટનનો પથ્થર ઉપર ચડાવી શકે. બરાબર ને? આ આંખથી તમે કેટલું જોઈ શકો? આંખની તાકાત કેટલી? પણ જો તમે ટેલિવિઝનથી તમે બુદ્ધિથી ટેલિવિઝનની શોધ કરી તો અત્યારે અમેરિકામાં શું થાય છે અહીં બેઠા બેઠા જોઈ શકો. ચાલો, તમે જીભ ગમે એટલા બરડા પાડો તો અહીંથી લેસ્ટર સંભળે? જીભ ગમે એટલા બરડા પાડે તોય. પણ નાનું એટલું રમકડું હોય, જઈ બોલાવ તો બાપ અઠીર બોચાસણમાં સાંભળે. એ બુદ્ધિની તાકાત છે ને. ઇન્દ્રિયોની તાકાત કરતાં, શરીરની તાકાત કરતાં બુદ્ધિની તાકાત વધારે છે. તમે ગમે એટલા બહાદુર હો અને કોકને સામે લડવા જાઓ પણ પેલું એટલું નાનું રમકડું લઈને ઊભો હોય આમ તો તમારી તાકાત શું કામમાં આવે? એ રિવોલ્વરની શોધ એ બુદ્ધિની તાકાત છે ને. આજે તક શરીર હોય એ શરીરથી તમે આકાશમાં એક મણ લઈને ઉડી શકો ખરા? પણ આ બુદ્ધિની એક ટાંકણી મૂકો ને તો એઠી પડે. બોલો, આ જમ્બો જેટ પ્લેન છે એ 300-400 ને ઉપાડીને કેટલું વજન લઈને આકાશમાં ઉડે. તો બુદ્ધિની તાકાત છે. તો શરીર કરતાં બુદ્ધિની તાકાત વધારે છે. તમે શરીરથી ગમે એટલે ધારો કે કોઈ મજૂરી કરતો હોય તો કલાકના મેક્સિમમ 5 પાઉન્ડ મળે તમને, મિનિમમ. કદાચ 100 પાઉન્ડ મળે, ચાલો. પણ આ તમારે પેલી બાઈ છે ઓલી હેરી પોટર, કોણ લખ્યું છે ને આપણે હેરી પોટર, અત્યારના કિશોરનું તો ઈષ્ટદેવ થઈ ગયો છે. હવે હેરી પોટર બાય હાવ ભિખારણ જેવી હતી ને, અબજોપતિ થઈ. એ આપણે અમદાવાદમાં કઈ રેકડી ખેંચવા ગઈ હતી? આપણે અમદાવાદમાં પતિ પત્ની રેકડી ખેંચતા હોય છે. હવે આ 4-5 વર્ષની અંદર અબજોપતિ તમારા રાણી કરતાં વધુ પૈસાદાર થઈ. એ કંઈ ચોરી કરવા ગઈ કે લૂંટફાટ કરવા ગઈ? એ બુદ્ધિનું બળ ને. બુદ્ધિથી એણે આ નવલકથા લખી તો કેટલું બધું એ બાઈ કમાય. તો બુદ્ધિનું બળ છે ને એ શરીર બળ કરતાં, ઇન્દ્રિયોના બળ કરતાં વધારે છે. આપણે એક વાર્તા સાંભળીએ છીએ, બાળકોને કહીએ છીએ કે જંગલની અંદર સિંહ હતો, એ ગમે ત્યારે ગમે તેને ફાડી ખાય. એટલે પછી બધાએ પશુએ નક્કી કર્યું કે આમાં તો આપણે ભય નીચે જીવવું પડે, કુટુંબમાં પણ શાંતિથી જીવાય નહીં. એના કરતાં આપણે સિંહને આપણે દરેક એક વારો રાખીએ કે એક એને સોંપી દેવું, બલિદાન આપવું, એટલે બાકીના જે પશુઓ શાંતિથી જીવી શકે. એટલે સિંહ સાથે મિટિંગ કરી કે ભાઈ તમે ગમે ત્યારે ગમે તેને ખાઈ જાઓ, અમારે તો આખી જિંદગી એ ભયમાં જીવવું પડે. એના કરતાં અમે સામેથી તમને એક વ્યક્તિ પોતાના દેહનું બલિદાન આપશે. તમારે જંગલમાં ક્યાંય જવાનું નહીં, ક્યાંય રખડવાનું નહીં, ભૂખ્યા તરસે હેરાન થવાનું નહીં. તમારે ઘેર આવી અને દરેક એક પશુ એ પોતાનું બલિદાન આપી દેશે. એટલે કે બરાબર છે. પણ હવે જો જંગલમાં કોઈને હેરાન ન કરતા, કોઈને મારતા નહીં, પણ કે મને ટાઈમે આવી જવું જોઈએ કે બરાબર. એટલે બધા એક પછી કોઈકને પાડવાનો વારો આવ્યો, એક દિવસ કંઈ ભેંસનો વારો આવે, એક દિવસ કંઈ બળદનો વારો આવે, એટલે દરેક જુદા જુદા હાથીનો વારો આવે. તો સિંહને તો મજા પડી ગઈ. શિકાર કરવા માટે દોડવાનું નહીં, હેરાન થવાનું નહીં, પોતાની ગુફામાં બેસી રહે અને ટાઈમે એને એક પશુ મળી જાય. હવે પછી સસલાનો વારો આવ્યો. સસલો કે અમે મરવાનું તો છે તો હું કામ વહેલા જઉં? એટલે શાંતિથી ઊંઘી ગયો. એના મમ્મી પપ્પા સાથે થોડું બેઠો, ભાઈ બહેન દીકરા દીકરી સાથે થોડી વાતચીત કરી, ગોષ્ઠી કરી, ભેગા બેસીને ટીવી જોયું, થોડી આઈસ્ક્રીમ પીઝા કંઈ ખાધું હશે. મરવાનું તો છે. એટલે પછી શાંતિથી ગયું. અને એમાં સિંહને તો એક તો ભૂખ ખૂબ લાગેલી અને એકચ્યુઅલી એને 8-9 વાગે 10 વાગે પહોંચી જવાનું હતું, પણ સાંજે 5 વાગે ગયું. એટલે સિંહ તો ભૂખ્યો અને એમાં એ દૂરથી પશુ જોયું,
તો આટલું નાનું સસલું. એટલે સિંહ તો વધારે ગુસ્સે થયો. એ સારું કંઈક હાથી જેવું આવ્યું તો વાંધો નહોતો. એક તો ભૂખ્યું થયું અને એક સિંહ ભૂખ્યો ને આટલું નાનું હવે તો એક કોળિયામાં જતું રહે. એટલે એક તો ગરમ થયો અને સસલું તો ગભરાતું દોડતું આવ્યું, સિંહના પગમાં પડી ગયું. ગયેલા તો મૂર્ખ ના જામ, એક તો મોડું આવ્યું ને તું આટલું નાનું આવ્યું. એટલે કે ભાઈ હું મહાન બચીને આવ્યો છું, અત્યારે તમારો શત્રુ ઊભો થયો છે જંગલમાં, તમારે જેવો બીજો કોઈક સિંહ આવ્યો છે અને એણે મને વચ્ચેથી પકડી લીધો, માંડ છટકીને આવ્યો છું, હું તમારા પ્રત્યે વફાદાર ખરો ને એટલે. અને એને મને પકડી રાખ્યું. હું તને કહ્યું કે ના, અમારો રાજા જુદો છે અને તમારા જેવા રાજા દુનિયામાં કોઈ છે જ નહીં, તમે જ અમારા રાજા. પણ પેલો કોઈક આવી ચડ્યો છે ને એને મને પકડી પાડ્યો, ફોર્સ લાવીને લાવ્યો જ હોય અને એક જગ્યાએ મેં એને પૂરી રાખ્યો છે. એટલે આ સિંહના તો વખાણ થયા ને કે હું તારા રાજાને બીજો આવ્યો કોણ કે ચાલ મને બતાવો. બાકી તો કાયમી મારે આવું જ હેરાન થવું પડશે ને. કોઈ વચ્ચે આવીને મારો ખોરાક લઈ જાય, મને ભૂખ્યો તું સારું તો મને વફાદાર છે દોડીને આવ્યું, પણ બીજો તો પોતે રાઈ સુરીને આવે ત્યાં જ પોતાની જિંદગી બળીને આપે તો હું તો ભૂખ્યો મરી જાઉં ને કે ચાલ મને બતાવો. એટલે સસલું આગળ ના સિંહ પાછળ. એને કૂવા પાસે ગયું. કૂવાને કે જો તમારો શત્રુ છે ને આમાં હંતાઈ ગયો છે. એટલે સિંહે જોયું તો એનું પ્રતિબિંબ તો દેખાય કે લાગે એના જેવું જ લાગ્યું, બરાબર છે. અને તાળ મારી તો સામે પેલો પડઘો પડે ને એટલે લાગ્યું કે બરાબર આ શત્રુ છે કે જો એ હંતાઈ ગયું છે અને જેટલા હવે જે કોઈ આ રસ્તે પસાર થશે ને એ જ ખાઈ જશે, તમે ભૂખ્યા મરી જશો. એટલે જો તમારે કાયમી જો બલિદાન પશુઓનું જોતું હોય ને જો ખોરાક જોઈતો હોય પેલા મારી નાખો. એટલે સિંહ પડ્યો કૂવામાં પડે શત્રુ મારવા માટે, પોતે મરી ગયો ને. હવે આ તો દ્રષ્ટાંત છે, કોઈ ઐતિહાસિક ઘટના નથી. આ ધીસ ઇઝ નોટ હિસ્ટોરિકલ ઇવેન્ટ. પણ આ પંચતંત્રની કથાઓ દ્વારા આપણને ઉપદેશ આપે છે કે શરીર બળ કરતાં બુદ્ધિ બળ વધારે. હવે દાખલા તરીકે સસલું અને સિંહે જો ફાઇટિંગ કર્યું હોત અને હામાં મેં બાયો ચડાવી આવી જા તારી માએ હવાશે રોડ ખાધી હતી, હવે તો એમાં સસલું એને જીતી શકે ખરું? મારી જ નાખે ને. પણ બુદ્ધિનું બળ, તો શરીર બળ કરતાં એ બુદ્ધિનું બળ વધારે અને બુદ્ધિ બળ કરતાં મનનું બળ સૌથી વધારે છે. શરીર બળ કરતાં, ઇન્દ્રિયો બળ કરતાં, બુદ્ધિ બળ કરતાં મન છે ને ભલભલાના ફગાવી દે. હવે જો તમે થોડાક દ્રષ્ટાંત આપણે જોઈશું. રાવણ કેટલો શક્તિશાળી હતો. ચાલો, 3 લોક ઉપર શાસન હતું એવું કહેવાય છે. આપણે આપણા ઘરમાં કેટલું શાસન છે પ્રશ્ન છે. હકીકત છે ને, તમારો દીકરો તમારી દીકરી કેટલું તમારું માને છે એ તમને ખબર. તો આ 3 લોક ઉપર એનું શાસન હતું. કેટલી શક્તિ હતી અને બુદ્ધિશાળી હતો. વેદો ઉપર ભાષ્ય એણે લખેલું. વેદો ઉપર ભાષ્ય મહાબુદ્ધવાન હતો, પણ મને એને ફગાવી દીધો. જોઈ લો, મન ઉપર અંકુશ પહેરવી શક્યા નહીં. એક સીતાને જોઈને એને લેવાનું મન થયું. તો શક્તિશાળી હો, બુદ્ધિશાળી હો, પણ મન ઉપર વિજય પ્રાપ્ત કરો ને વધારે કરો. તમે જુઓ તમારા માઇક ટાયસન શક્તિશાળી છે ને, બુદ્ધિશાળી છે ને, પણ 2 વાર જેલમાં જઈએ ને વિથ લવ. તો મન ઉપર કંટ્રોલ નથી આવતો. મન ઉપર કંટ્રોલ આવો તો માઇકલ જેક્સન તો છૂટી ગયો, પણ હકીકતમાં તો પ્રશ્નો છે જ. આ તો પૈસાને જોરે પ્રતિષ્ઠાને જોરે નીકળી ગયો, પણ ઉપર એનો બાપ નથી બેઠો. એ પાપ ઢાંક્યું નહીં રહે, છાનું કરું કે ચોકમાં, તે પોકારે ઉઠશે લોક કે પરલોકમાં. આ મન ઉપર કંટ્રોલ કરો ને, ગમે તેવા શક્તિશાળી હોય દુનિયાભરના. હવે તમે જુઓ આ બિલ ક્લિન્ટનનું તમે સત્તાબળ કેટલું હતું, પણ મન ઉપર તો મનની સામે હારી ગયા ને ભાઈ. મનની સામે હારી ગયા. ગમે એટલા બળ હોય ને, ગમે એટલા બુદ્ધિશાળી હો, ગમે એટલા શક્તિશાળી હો, પણ મન ઉપર વિજય પ્રાપ્ત કરવાનો બહુ અઘરો છે. જીતમ જગત કૈન મન હોય. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ માટે કહેવાય છે સમ્રાટ સિકંદર માટે કે હી કોન્કર્ડ ધ વર્લ્ડ બટ નોટ હિમસેલ્ફ.
એને અડધા એ યુરોપમાં ઉપર વિજય પ્રાપ્ત કર્યો 32 વર્ષની ઉંમરે, પણ મન ઉપર વિજય પ્રાપ્ત કરી શક્યો નથી. જો એક તો સ્ત્રી, ક્રોધ અને દારૂ, એ ત્રણની અંદર 32 વર્ષની ઉંમરે એને મોત માગી લીધું. પ્રશ્ન એવો થયેલો કે એનો જે મિત્ર જે ક્લિટસ અને યુરોપના ઘણા બધા દેશોમાં વિજય પ્રાપ્ત કરવામાં મદદ કરેલી, પણ એક વખત કંઈક સામાન્ય ભૂલ થઈ અને એમાં એને ક્રોધ વ્યાપ્યો, અને ક્રોધમાં માણસ શું કરી બેસે કંઈ ખબર જ ન પડે, અને ક્રોધમાં પેલા ક્લિટસને મારી નાખ્યો. અને ક્રોધ એક ક્ષણનો ક્રોધ હોય, પણ જિંદગીભર પસ્તાવો તમને મુક્તિ ન જાય. ક્ષણનો ક્રોધ તમને કેટલી વાર અનુભવ થયો હશે. તમારા બે વચ્ચેના કુટુંબમાં તમે જોજો, ઘણી કોઈ છૂટાછેડા થાય ને, ક્રોધ ક્ષણનો જ હોય. દીકરો બાપનું ખૂન કરે, બાપ દીકરાનું ખૂન કરે, ક્રોધ ક્ષણનો જ હોય. અમદાવાદમાં અમૃતભાઈ પટેલ જેલમાં છે, અને સગા દીકરાની હત્યા કરી હશે, તો ક્રોધ તો થોડોક વ્યાપ્યો હશે. ક્રોધ કે 7-8 કલાકનો ન હોય, એ 2-5 મિનિટમાં થીસી એવી ચડી જાય અને પહેલાં એને મારી નાખે. હવે 15 વર્ષ કે 20 વર્ષ જેલમાં રહેશે. ક્ષણિક ક્રોધ, આ મન ઉપર જે કંટ્રોલ કરવો ને એ બહુ અઘરો છે. તો એ સિકંદરને ક્ષણિક ક્રોધની અંદર એને ક્લિટસને મારી નાખ્યો, અને ક્લિટસને મરી ગયા પછી એને પસ્તાવો એટલો બધો થયો કે જેણે મને આટલા બધા યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે જેણે ખૂબ મહેનત કરી અને મને મદદ કરી, અને ક્ષણિક આવેગમાં મેં એને મારી નાખ્યો. તો એ ક્લિટસને ભૂલવા માટે એ દારૂ ઢીંચા કરે. દારૂ અને સ્ત્રી, જાગે એટલે દારૂ અને સ્ત્રીને સૂઈ જાય, જાગે એટલે દારૂ અને સ્ત્રીને સૂઈ જાય. અને એમાં એવો બીમાર પડ્યો તો 32 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. પ્લેન ટ્રુથ એક અંગ્રેજી મેગેઝિન આવે છે, એની અંદર આખો આર્ટિકલ આપેલો કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ હી કોન્કર્ડ ધ વર્લ્ડ બટ નોટ હિમસેલ્ફ. એને વિજય સમગ્ર વિશ્વ ઉપર પ્રાપ્ત કર્યો, પણ પોતાની જાત ઉપર એને વિજય પ્રાપ્ત કર્યો નથી. હવે તમારા દુનિયાના જે કોઈ પ્રશ્નો છે તમે જાણજો, વિચારજો, તો એ પ્રશ્નો મન ઉપર એ વિજય પ્રાપ્ત થઈ શકતો નથી. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ વાત લખી છે કે જીતમ જગત કેન મનોહિયન. જગતને જીતી શકાયું છે? આખી પૃથ્વી ઉપર વિજય પ્રાપ્ત કરવા નીકળનારાઓ કેટલા વિજય પ્રાપ્ત કરી શક્યો છે, અને કેટલી વાર. તો જગતને જીતું ક્યારે કહેવાય? કે જેને મન જીતી લીધો ને એને આખા જગત ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો. તો મન ઉપર કંટ્રોલ ક્યારે આવે? તો શરીર બળ કરતાં ઇન્દ્રિયોનું બળ વધારે છે, ઇન્દ્રિયોના બળ કરતાં બુદ્ધિનું બળ વધારે છે, અને બુદ્ધિના બળ કરતાં આ મનનું બળ વધારે છે. તમે જોજો, મનમાં આખો દિવસ ખાવાના પીવાના વિષય ભોગના, માનના, ક્રોધના, ઈર્ષાના, કામના સંકલ્પ વિકલ્પ કેટલા થાય છે. કેટલું બધું અઘરું છે. આજે બધાને જાણે કે વ્યસનથી કેટલી બધી હોનાર સર્જાય છે, પછી તો વ્યસનમાંથી મન પાછું વાળવું કેટલું અઘરું છે. ચાલો, બધાને ખબર છે. પેલું લખે છે સ્મોકિંગ કેન કિલ યુ, એવું પાકીટમાં લખે છે. અને પછી એડવર્ટાઇઝનું બોર્ડ ચિતરતા ચિતર લખ્યો, પછી પોતે પેનથી લખતો હોય સ્મોકિંગ કેન કિલ યુ, પોતે બીડી પીતો હોય. બોલ લખે એડવર્ટાઇઝનું મોટું બોર્ડ ચિતરતું, એમાં લખતો હોય પાછો સ્મોકિંગ કેન કિલ યુ, પાછો પોતે બીડી પીતો હોય. તો જે મનને પાછું વાળવું એ કેટલું બધું અઘરું છે. આજે બધાને ખબર છે ને. આજે તમે જો બધા, આપણે તો ધારો કે સત્સંગમાં આવ્યા છીએ, સત્સંગની જે બહાર છે એને તો કંઈ ખબર જ નથી. પણ આપણે આટલા વર્ષોથી સ્વામી બાપા આપણને જે ભૂંગળા વગાડીને કહે છે કે આ પિક્ચર છે, ટીવી છે, અમુક ન્યૂઝ જુઓ બરાબર, અમુક કંઈક તમે શિક્ષણનું કંઈક હોય તો જુઓ બરાબર છે, કે અભ્યાસલક્ષી હોય તો જુઓ બરાબર છે, પણ આ પિક્ચર વગેરે તો કેટલી વધારે સર્જાય છે. આજે છેલ્લા 50 વર્ષની અંદર વિશ્વમાં જે ચોરી, જે લૂંટફાટ, ખૂન, હત્યાના પ્રયત્નો, બળાત્કાર, વ્યભિચાર, આ જે કાંઈ સમગ્ર વિશ્વની અંદર બાળકોમાં, યુવાનોમાં, કિશોરોમાં કે મોટેરાઓમાં જે કાંઈ વિશ્વવ્યાપી પ્રશ્નો, ડ્રગ્સના, દારૂના જે કાંઈ બન્યા છે, જે કાંઈનો વધારો થયો છે ને, એમાં મહત્વનું યોગદાન હોય તો આ થિયેટર છે, પિક્ચર છે. સમજીએ છીએ આપણે કે નાના 10-10 વર્ષના છોકરાઓએ 10-10 હત્યાઓ કરી છે. અને આજે આપણે કે હમણાં
મુંબઈની અંદર એક જ મહિનામાં 14 વર્ષના 8 છોકરાઓએ 8 હત્યા કરી, ફિલ્મી સ્ટાઇલથી હત્યા કરી છે. અમદાવાદની અંદર એક 15 વર્ષનો વાસુદેવ, એને સગી કાકીને હત્યા આખી ફિલ્મી સ્ટાઇલથી કરી છે. તમે જુઓ છે જગતમાં, તમે પ્રસંગ નથી જાણતા એવું નથી, પણ છતાંય આપણા નાના દીકરા અને દીકરીને ખોળામાં બેહારીને આપણે ટીવી જોયા કરે છે. આમાં પણ ભાન પડે છે તમારી દીકરીનું મગજ કેટલું બગડશે, તમારા દીકરાનું મગજ. આ એક હોય દિવાલ, એક હથોડો મારો ને તો કાંઈ દિવાલ પડી ન જાય, હો હથોડો મારો તો ગાબડું તો પડે જ. તો જે તમારો દીકરો દીકરી જે આટલો કોમળ વયના છે, એના મગજની અંદર 100 વખત જાહેરાત જોવે પિક્ચરની, 100 વખત પેલો સિગારેટ પીતો એક્ટર જોવે, 100 વખત એ દારૂ પીતો એક્ટર જોવે, 100 વખત એક્ટર કે એક્ટ્રેસ કોકની સાથે ઘૂમતા ફરતા નાચતા કૂદતા ગીત ગાતા જોતા હોય, તેને મગજમાં વિકૃતિ ના આવે. બધાને ખબર છે કે આટલું નુકસાન છે, પણ છતાંય આપણે તો આટલા વર્ષોથી બાપાનો લાભ લઈએ. ચાલો બીજાને તો જવા દો, 6 અબજ મનુષ્યની વસ્તુને જવા દો. બાપાનો મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના સુધી આપણને લાભ આપ્યો છે. કેટલા બાપાના વોકિંગના, પૂજાના કેટલા દર્શન કર્યા, કેટલી આપણે સેવા કરીએ છીએ. બાપાએ કેટલું આપણા પર રાજીપોઈ બતાવ્યો છે, પણ છતાંય એમાંથી એ આસક્તિ ટાળવી ને, એના અમે આંખ જવા નહીં દેવી ને. એ કદાચ એવરેસ્ટ ઉપર જઈ શકાય, પણ આંખને પાછી વાળવી, આ મનને ન જવા દેવું કેટલું બધું અઘરું છે. તો આ મનની કેટલી બધી આપણે ઉપર એનું વશ છે, કેટલી બધું આપણા ઉપર એનો કંટ્રોલ છે. હવે મનને ક્યારે જીતી શકાય? જો આત્મા બળવાન થાય તો. એટલા માટે મહારાજ અહીંયા આપણા જીવાત્માને બળ પમાડવાની વાત કરે છે. એમાં પ્રશ્ન મુક્તાન સ્વામીનો છે, પેલા પ્રશ્ન સમજી લઈએ. પછી જો જીવ બળવાન થાય તો આ આંખ પણ કંટ્રોલમાં આવે, જીવ પણ કંટ્રોલમાં આવે, કાન પણ કંટ્રોલમાં આવે, નાસિકા પણ કંટ્રોલમાં આવે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું જ કંટ્રોલમાં આવે જો જીવ બળને પામે તો મુક્તાન સ્વામીનો પેલા પ્રશ્ન સમજી લઈએ. મુક્તાન સ્વામી પ્રશ્ન પૂછ્યો છે કે દ્રષ્ટા એટલે આત્મા, અને દ્રશ્ય એટલે જે આંખ વડે જોઈ શકાય છે તે. દ્રશ્ય એટલે આપણું દેહ, સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ, અને આ જગત એ દ્રશ્ય છે. તો દ્રષ્ટા અને દ્રશ્ય એ બેને જુદા રાખનારો વિચાર છે. દ્રષ્ટા અને દ્રશ્ય ટૂંકમાં દેહ અને આત્મા બે જુદા છે, એ જુદા રાખનાર વિચાર છે. જો વિચારને નહીં પામીએ ને તો દેહ અને આત્મા બધું ભેગું ભેળસેળ જ ચાલે છે. ઘણી વખત મને તાવ આવ્યો, એકચ્યુઅલી હું એ આત્માવાચક શબ્દ છે. આત્માનો તો તાવ આવતો જ નથી. હું પટેલ, હું લુહાણો, હું કુંભાર, હું બ્રાહ્મણ, તો હું એ આત્માવાચક શબ્દ છે. આત્મા નથી કુંભાર, નથી કોળી, નથી બ્રાહ્મણ, પણ એટલું બધું મિક્સ થઈ ગયું છે ને, એટલે આપણે ભૂલી ગયા છીએ આપણી જાતને. પણ જો થોડોક વિચાર કરો ને તો ખબર પડશે કે દેહ અને આત્મા એકચ્યુઅલી જુદા છે. દાખલા તરીકે માણસ જેમ 5 મિનિટ પહેલાં બોલતો ચાલતો હોય અને જીવ જતો રહે તો હાથ તો એનો જ છે, કેમ હાલી શકતો નથી? જીભ એની હતી, કેમ બોલી શકતી નથી? આમ લાડુ બાજુમાં પડ્યું હોય, આઈસ્ક્રીમ બાજુ પડ્યું હોય, પીઝા મંગાવ્યા હોય કે મારે ખાવા છે, અને આમ હાથમાં લઈને જીવ જતો રહે તો પછી કેમ ચમચી આઈસ્ક્રીમ એમનેમ રહે છે? તો કંઈક એવું તત્વ અંદર હતું કે જેને લીધે હાથ હાલતો હતો, જેને લીધે આપણી જીભ હાલતી હતી. એ તત્વ એ દેહથી જુદું છે. દેહમાં જીવ છે, દેહ જીવ નથી. જેમ પેન્ટ અને શર્ટ આપણે પહેર્યું છે ને, તો પેન્ટ અને શર્ટ આપણે નથી. થોડાક ભાઈઓ કંઈક ઘરના આંગણે ઓશીમાં બેઠેલા, તો અગાસી ઉપર પાછળથી કંઈક અવાજ આવ્યો, ધબ ધઈને કંઈક પડ્યું. તો પાછળથી થોડીક મિનિટ પછી કાકા આવ્યા. એટલે બધા છોકરા પૂછ્યું કે કાકા પાછળ શાનો અવાજ આવ્યો? કે ધોતિયું પડ્યું. પણ કે ધોતિયું પડે એમાં એટલો બધો અવાજ આવે? કે ધોતિયામાં હું હતો. હું કે અમુક એમ 6 ગામના 5 ગામના હોય ને એમ ઊંચો જ રાખે પગ એમ. તો પેલા તેમ કહી દે ને કે હું પડ્યો એમ. એ 6 ગામના બોલે નહીં, ભલે કાદમ પડી ગયા હોય તો એનો વટ તો રાખવાનો જ એમ. એટલે કે ધોતિયામાં હું હતો એમ.
એટલે ધોતિયું એક આકાર નથી, પણ ધોતિયામાં હું તમે ગાડીમાં બેસો તો હું ગાડી છું ક્યારે મનાય છે? તમે બાથરૂમમાં આવો તો હું બાથરૂમ છે એવું મનાય છે? તમે ઘરમાં હોઈ ગયા હો તો હું ઘર છું એવું મનાય છે? એવું નથી મનાતું. એમ આ દેહમાં જીવ છે, એમ આ દેહમાં જીવ છે. દેહથી એ જીવ જુદો છે. એ જો વિચારને પામે ને તો પકડાય. તો આ વિચાર એ દેહની આત્માને ભેગો ન થવા દેતો. તો એ દ્રષ્ટા અને દ્રશ્ય જ્યારે જુદા છે ત્યારે મુક્તાન સ્વામીનો પ્રશ્ન એ છે કે ઇન્દ્રિયોમાં જે જાણપણું છે, ઇન્દ્રિયોને જે જ્ઞાન છે, અંતઃકરણમાં જે જ્ઞાન છે, આંખને જે જોવાનું જ્ઞાન છે, કાનને જે સાંભળવાનું જ્ઞાન છે, જીભને જે સ્વાદનું જ્ઞાન છે, અથવા મન જે સંકલ્પ કરે છે, બુદ્ધિ જે જાણે છે, તો ઇન્દ્રિયો અંતઃકરણમાં જે જ્ઞાન છે કોનું છે? તે મહારાજ એવું વાત કરી કે ઇન્દ્રિયો અંતઃકરણ તો જડ જ છે, એમાં જે જ્ઞાનની શક્તિ તો આત્માની છે. હવે મહારાજ શું કહે છે કે જેનો આત્મા બળવાન થયો ને, એ બળવાન આત્મા, એ આત્માને ગમે એ જીવ જોશે. બળવાન આત્માને જે ગમશે એ જ કાન સાંભળશે. બળવાન આત્માને જે ગમશે એ જીભ ખાશે પીશે. બળવાન એવા આત્માને પોતાની ઈચ્છા હશે એવો જ મન સંકલ્પ કરશે. જો આત્મા બળવાન હોય તો એ ઇન્દ્રિયો અંતઃકરણ ઉપર શાસન કરશે. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 12મા વચરામૃતમાં વાત કરી છે કે જેમ એમાં કહ્યું કે જેમ રાજા હોય ને, રાજા હાવ કાયર હોય ને તો આખી પ્રજા એના પર ચડી બેહે. પેલા અંદરના માણસો એના પર ચડી બેહે, પછી બહારના લોકો ચડી બેહે, કશું માને નહીં રાજાનું. આ જેમ આપણા ઘરમાં આપણે રાજા હોઈએ ને, પછી આપણે હવે હોય ને આ ટેંટા જેવા, એટલે કે આમ હાલતું ન હોય ને તો આપણા ઘરના તમારા પર શાસન કરે. તમારા દીકરીઓ તમારા પર શાસન, તમે કશું જ ના કહી શકો, કશું જ નહીં. એને મનપસંદ પડે ત્યારે ઘેરે આવે, મનપસંદ પડે ત્યારે સૂઈ જાય, મનપસંદ થાય ત્યારે જાગે. એ 11 વાગે જાગે, 2 વાગે જાગે, એ રાત્રે 12 વાગે આવે કે 1:30 વાગે આવે કે 3 વાગે. તમે કશું તમારા દીકરીને કહી શકો નહીં. જો તમારું શાસન તમારા ઘરમાં ના હોય તો કશું જ નહીં કહી શકો, કંઈ ના કહેવાય. કોનું શાસન છે? ઘણી વખત દીકરાનું શાસન તમારા પર હોય, કારણ કે દીકરીનું શાસન તમારા પર હોય, ક્યારેક તમારા ઘરનાનું શાસન તમારા પર હોય. કોણ શૂરવીર છે એના પર આધાર છે. તો એવું જો આપણે જીવ જો બળવા નથી થતો એટલે આપણે ઇન્દ્રિયો અંતઃકરણ જગતના વિષય તરફ ખેંચી જાય છે. એટલે હવે આ મનને જો કંટ્રોલ કરવો હોય તો આત્માને બળની, આત્માનું જે બળ છે એને ઉપયોગમાં લેવાની જરૂર છે. થોડા દિવસ પહેલાં આપણે સવાર કથા કરેલી ત્યારે થોડીક વાત કરેલી, વખતે ઘણા બધા હાજર નહોતા પણ વાત કરી દઉં કે દાખલા તરીકે એક વ્યક્તિ દોડતો જતો હોય, સાંભળજો, પેલા એક માણસ ચાલતા જાય છે. હવે એને મારે જો રોકી રાખવો હોય, દાખલે આપણા અરુણભાઈ છે તો એ આમ જતા હોય, હવે એને મારે આમ રોકી દેવા હોય ને તો એનામ જેટલી તાકાત છે ને એટલી તાકાત મારા કાંડામાં જોઈએ. પણ તો આમ દોડતા હોય ને, આમ મારો ભાલો આમ કરીને દોડતા હોય, એ વખતે એને રોકવા જ મારા કાંડામાં વધુ બળ વાપરવું પડે. બરાબર? હવે દાખલા તરીકે સાયકલની સ્પીડથી દોડતા હોય, તમે સાયન્સનું ભણેલા છો, તો એનું મોમેન્ટમ વધે. માસ એટલે એનું વજન અને એની જે વેલોસિટી એટલે એની સ્પીડ વધે, એનું મોમેન્ટમ વધે. હવે એનું વજન તો ધારો કે 60 કિલો હોય, પણ એ ચાલતા હોય ને મારે રોકવા હોય તો એ એટલા કરતાં એ દોડતા હોય ને મારે રોકવા હોય તો બળ વધુ વાપરવું પડે. સાંભળજો, આખું લોજિકલ સ્ટેટસ છે. હવે દાખલા તરીકે એની સ્પીડ જો સાયકલની સ્પીડ હોય તો વધારે બળ વાપરવું પડે. બરાબર? એ જો મોટી સાયકલની સ્પીડથી જોડે, વજન તો એનું જ છે પણ એની વેલોસિટી વધી, ગતિ વધી એટલે મોમેન્ટમ વધ્યું એટલે મારે રોકવા માટે મારા કાંડામાં વધુ બળ જોઈએ. હવે દાખલા તરીકે એ 100 માઇલની સ્પીડે દોડે, 100 માઇલની સ્પીડે તો કેટલું બળ વાપરવું પડે? હવે માની લો કે પ્લેનની સ્પીડે દોડે તો એ 1000 કિલોમીટર પર અવરે દોડે, પ્લેનની સ્પીડથી દોડતા હોય અને મારે જો રોકી દેવા હોય તો મારા કાંડામાં કેટલું બળ જોઈએ? હવે દાખલા તરીકે લાઇટની સ્પીડથી દોડે તો લાઇટની સ્પીડ 1 સેકન્ડના 3 લાખ કિલોમીટર. હા તો ભાઈ એ તો બળવાળા છે ને, એ તો શું ન થાય, શું ન થાય એમ મારો વાલીડો. એટલે એ લાઇટની સ્પીડથી જાવ થાય ને, એમ થાય જ.
એટલે લાઇટની સ્પીડથી 1 સેકન્ડના 3 લાખ કિલોમીટર ઝડપે દોડતા હોય અરુણકુમાર, અને એ વખતે મારે જો રોકી દેવા હોય તો મારા કાંડામાં કેટલું બળ જોઈએ? બરાબર સમજાય છે ને? હવે મનની સ્પીડ છે ને એ લાઇટની સ્પીડ કરતાં વધારે છે. મનની સ્પીડ એ લાઇટની સ્પીડ કરતાં વધારે છે. તમે સંકલ્પ કરીને ઇન્ડિયા પહોંચી ગયા, સંકલ્પ કરીને આફ્રિકા પહોંચી ગયા, અમેરિકા પહોંચી ગયા, થિયેટરમાં પહોંચી ગયા, દુકાનમાં પહોંચી ગયા, હાડાને ઘેર પહોંચી ગયા, જમાઈને ઘેર પહોંચી ગયા. આમ એક સાથે આ મનની એટલી બધી સ્પીડ છે ને, એ સ્પીડવાળા મનને ત્યાં ત્યાં ઊભું કરી દેવું હોય, ત્યાં ત્યાં સ્થિર કરી દેવું હોય તો મન કરતાં જેનામાં તાકાત વધારે છે એ તાકાતનો ઉપયોગ આપણે કરવો પડશે. આપણે કેમ આંખને કંટ્રોલમાં કરી શકતા નથી? કેમ આપણે જીભને કંટ્રોલમાં રાખી શકતા નથી? કેમ કાનને કંટ્રોલમાં રાખી શકતા નથી? કેમ આપણા મનના સંકલ્પ વિકલ્પને રોકી શકતા નથી? પૂજામાં કરી છે, વર્ષોથી પૂજા કરી ચાલો છે. શાંતિથી વિચારજો, મારી પૂજામાં આમ સંકલ્પ વગર માળા કેટલી થાય છે? ઘણી વખત પૂજામાં આખા દિવસનું પ્લાનિંગ થાય. આના પૈસા લેવાના છે, લીધા પછી દેવાના નથી, આના પૈસા મૂકવાના છે. ના, તો તમારી વાત નથી કરતો, જનરલ વાત છે. તો બધું જ પ્લાનિંગ આપણું પૂજામાં જ થાય. તમે જોજો ને, એક માળા એક સંકલ્પ વગર ફેરવીને આપણે એવું માને કે બસ 5 માળા 11 માળા થઈ ખાવાનું લાયસન્સ મળી ગયું બસ. વિચારજો ને, 10 વર્ષ પહેલા તમારી પૂજા આજની પૂજામાં કેટલો તફાવત હશે? તો સુધારો નથી કરવાનો. વચરામાં સાધનાનો ગ્રંથ છે, સાધનાનો ગ્રંથ છે, કંઈક આગળ તો વધવાનું છે કે નહીં? 10 વર્ષ પહેલા તમે આરતીનું સુખ આવતું, આજે આરતીનું સુખ વધારે આવે છે, તો શું કરવાનું ભાઈ? સુધારો તો કરવો જ પડશે. તમે બાપા બબ્બે પણ હું આખી જિંદગી રોકાય ને કશો ફરક પડવાનો નથી. લખોટ લખી રાખજો. તમે પ્રમુખ સાહેબ મહારાજ સાથે આખી જિંદગી ભેગા રહો, તમને ખભે બેસાડીને ફેરવે, પોતાના ખોળામાં બેસાડીને ફેરવે, પોતાના પથ્થરમાંથી જમાડે, દરરોજ ભેટે, દરરોજ રમાડે, પણ જો આપણે આપણી રીતે કંઈક પ્રયત્ન ભગવાનની ઈચ્છા પ્રમાણે જો નહીં કરીએ તો ફેરફાર નહીં થાય. પરિવર્તન એ તદ્દન જુદી બાબત છે, તદ્દન જુદી બાબત છે. હા, સત્પુરુષના ભેગા રહો તો કંઈક ડિવાઇન રેઝ ટ્રીટમેન્ટ તો જરૂર થાય, પણ ડિવાઇન રેઝ ટ્રીટમેન્ટ ક્યારે થાય? કે પોતાની જે રિસેપ્ટિવિટી હોય તો. શ્રીજી મહારાજથી માંડીને આજ સુધીનો ઇતિહાસ જોઈ લો. શ્રીજી મહારાજથી માંડીને આજ સુધી, આજની તારીખ, આજનો સમય, ભગવાને સત્પુરુષ સાથે ગમે એટલા આટા મારીએ, ભેગા ફરીએ, પણ હા લોકો વાહ વાહ કરશે, પણ મનના સંકલ્પ ઓછો થયો, ક્રોધ ઓછો થયો, લોભ ઓછો થયો, ઈર્ષા ઓછી થઈ, કામ ઓછું થયું. કેમ ન થતો? તો કરવું તો પડશે, બદલાવવું તો પડશે. બાકી તો કોઈ ફેરફાર આપણને શાંતિ નહીં થાય. હું કાલથી સાધનામાં બધું લેવાનો છું, પણ આજે હું કહી દઉં કે 1 અબજ અક્ષરધામ બને. ગાંધીનગર, દિલ્હી જેવા 1 અબજ અક્ષરધામ બને. સાંભળજો, કાન ખોલીને સાંભળજો. હજુ સાધનામાં 10 દિવસ લેવાનો. 1 અબજ અક્ષરધામ બને. 1 અબજ તમારા લંડન જેવા મંદિર બને. 1 બિલિયન. 1 અબજ હ્યુસ્ટન, શિકાગો જેવા મંદિર બને. 1 અબજ મિસ્ટિક ઇન્ડિયા બને. આપણે 1 મિસ્ટિક ઇન્ડિયામાં ઊંચા નીચા થઈએ છીએ, પણ 1 બિલિયન મિસ્ટિક ઇન્ડિયા બને એવી ફીર આપણી સંસ્થા, બીજી નહીં, BAPS સંસ્થા તરફથી. અને 1 બિલિયન સુરત જેવી હોસ્પિટલ બને. 1 અબજ એ વિદ્યાનગર જેવી છાત્રાલય બને. 1 અબજ અમે સારંગપુરમાં અમારે જબરજસ્ત સ્કૂલ તૈયાર થાય છે, 2000 વિદ્યાર્થીને એવી સ્કૂલ તૈયાર થાય. દુનિયાભરના રાષ્ટ્રપ્રમુખ, દુનિયાભરના વડાપ્રધાન, એ પછી શેખ હોય કે ગમે તે હોય, દુનિયાભરના ગવર્નર અને મુખ્યમંત્રી તિલક ચાંદલા છે પૂજાપાઠ કરે. કાન ખોલીને સાંભળો. ખાલી બાપા માટે 2 શબ્દ પ્રિન્સ ચાર્લ્સ બોલી ગયા, 2 શબ્દ ટોની બ્લેર બોલી ગયા, 2 શબ્દ બિલ ક્લિન્ટન બોલી ગયા. આપણે ઊંચા નીચા થઈ ગયા. બિલ ક્લિન્ટન બાપા વિશે આવું કહ્યું, સારું જાણી બીજે વિશે આવું જ બોલવાના. જે બાપા વિશે બોલે છે ને બીજે જઈને આવું જ બોલવાના. શું એના નીચે લીધે ઊંચા નીચા થઈએ? ધારો કે દુનિયાભરના વડાપ્રધાન કે પ્રાઇમ મિનિસ્ટર કે રાષ્ટ્રપ્રમુખ કે ગવર્નર કે મુખ્યમંત્રી તિલક ચાંદલા સહિત પૂજા કરે, BAPSના જ અને પ્રમુખ મહારાજના શિષ્ય હોય. આવું અશક્ય છે, પણ ભગવાન ધારે તો બધું શક્ય છે. બરાબર? શું ન થાય? થાય ને. પણ જો મારો કામ ઓછો ન થાય તો મને સત્સંગમાં હું સુખ આવવાનું છે? મારો ક્રોધ ઓછો ન થાય તો મને સુખ આવવાનું છે? મારો લોભ ઓછો ન થાય,
મારી ઈર્ષા ઓછી ન થાય, મારો અહંકાર ઓછો ન થાય, મારું માન ઓછું ન થાય, તો સત્સંગમાં મને ડગલે પગલે ખોટું લાગવાનું. ડગલે ને પગલે ખોટું લાગે. આવા અક્ષરધામમાં તમે જશો, કંઈક આગા બાજુ થશે, ખોટું લાગવાનું. તો પરિવર્તન એ આંતરિક છૂટકો જ નથી. એના માટે મહારાજ આવ્યા છે. તો જીવને બળ પમાડવાની જરૂરિયાત છે. આખા આંખ ઉપર કંટ્રોલ આપણે કરવાનો છે ને. એ ક્યારે તે મહારાજ એ કહે છે કે જીવને બળ પણ, જીવમાં તાકાત છે, જીવમાં તાકાત છે જ, આપણે જાણતા નથી. જે નથી જાણતા એ જાણવાનું છે. આ દુબઈ અબુધાબી બેરીને હમણાં ગયા હતા, બધી વાતો સાંભળી આપણે. અરે 50 વર્ષ પહેલા ગધેડા ઉપર આટા મારતા, ત્યાંના શેખ બધા ઊંટિયા ઉપર આટા મારતા, ગધેડા ઉપર પાણી લાવતા હતા, 2 ડબ્બા સવારના પાણી આપી જાય, આખો દિવસ કંઈ નહીં. કેવા રસ્તા હતા 50 વર્ષ પહેલા. આજે તમે જાઓ દુબઈ જોઈ આવો તો શું વિકાસ ચાલે છે. 1200 મકાન અત્યારે હાઈ રાઇડ્સ, બધા કોઈ 70 માળના, 75 માળના, 80 માળ, એકી સાથે 1200 મકાનો ખાલી દુબઈમાં બને છે. દુબઈ જઈ આવો, અબુધાબી જોઈ આવો તો શું વિકાસ કરે છે. ક્યાંથી વિકાસ થયો? પૈસા ઉપરથી આવ્યા છે? ઝાડ ઉગ્યું? અંદર હતું જ પેટ્રોલ, ખબર જ નહોતી. 1972 સિવાય કંઈ ખબર નહોતી કે અમે તેલના કૂવા ઉપર જીવીએ છીએ, એના પર તરીએ છીએ, ખબર જ નહોતી. પણ 72ની સાલમાં તેલ નીકળ્યું અને જોઈએ છે દુબઈ, અબુધાબી, શારજા, શું લોકો વિકાસ છે. ભિખારી હતા, રાંક હતા, પણ પેટ્રોલ નીકળ્યું અને જુઓ આજે. એમ આપણી અંદરની સમૃદ્ધિ, અંદરની તાકાતની આપણે ખબર જ નથી. એ અંદરની જો તાકાત આપણા હાથમાં આવે ને, અને જો જાણી શકીએ ને, તો બધું થઈ શકે એવું છે. અશક્ય કશું નથી. પણ આપણને એની જરૂરિયાત જ નથી લાગતી. આપણે શું માનીએ છીએ? બસ એક ધોતિયા વડાડી દીધા સંતોને, આપણું અક્ષરધામ પાકું. એટલે આજથી લખું એ જે માન્યતા ને એ ચકી નાખજો. એટલે ઓઢાડજો ધોતિયા પાછા, અમે પહેરશું બાજુ, હે બાજા અમે પહેરશું બાજા. એટલે ભાઈ સાહેબ ઓઢાડજો પાછા. હા, પછી બીજી વખત મને લંડન જ નહીં આવવા દે કે અમારે ધોતિયા બંધ કરાવી દીધા હતા. અમારે પ્રભુજી સામે ધોતિયા સંભાળે છે, બધા જે સંભાળતા હોય. પણ તમે માનતા હો કે ધોતિયા ઓઢાડવાથી અમારું અક્ષરધામ પાકું, એ ભૂલી જજો. બરાબર? તમે માન્યો કે સંતોને રસોઈ આપી દીધી એટલે અક્ષરધામનું અમારું રિઝર્વેશન પાકું, એ ભૂલી જજો. પણ પાછું ખવડાવજો ખરા, પછી અમે ભૂખ્યા મરી જઈશું. ખવડાવને ના નથી. સંતોનો મહિમા છે, મારે જે લીધું છે, અમારો મહિમા બહુ લીધો છે, અમારો મોઢે ન કહેવાય. અમારો મહિમા અમારે મોઢે ન કહેવાય, પણ તમારે જે તરફનું ચોથું હોય તમે ઘેર વાંચી લેજો. બહુ મહિમા છે, તમે હાજરીમાં મારો મહિમા વાંચો. એટલે શું, તમે અમને ક્યાંક જમાડો એમ. એટલે પછી આ તો અમારું ગાડું હાલે નહીં તો શું થાય બધું. સાંભળજો અમારો મહિમા. અને તમે તો સર્વે ઉત્તમ ભક્ત છો. આ સંતો સાથે મહારાજ વાત કરે છે. તે ધર્મ નિયમયુક્ત એવા છે, તમ જેવા સાધુ. તમે કોઈ પૈસા રાખતા નથી, ખબર છે ને, ટીવી જોતા નથી ખાનગીમાં. અને અમારે ખાસ કરીને જે મહારાજની આજ્ઞા પ્રમાણે અમે જે પ્રમાણિકતો પ્રયત્ન કરીએ છીએ. ને તમ જેવા સાધુ, તેને તો વાત જ નોખી છે. તે હેતુ માટે તમને જે કોઈ ભાવે કરીને જમાડશે. સાંભળજો, જેને જમાડો કાલથી રસોઈ લિસ્ટ કરાવી દેજો. હું મારો મહેમાન જ ગયો તો, મહારાજ ગયા. અને જેમ તમને જે કોઈ ભાવે કરીને જમાડશે, તેને કોટી યજ્ઞનું પુણ્ય થશે. કોટી યજ્ઞ, એક યજ્ઞના પાટલામાં બેહતું નથી. કોટી યજ્ઞ એટલે એક યજ્ઞ તો કરી જુઓ, છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય. અને અત્યારના જે બોગસ યજ્ઞો થાય છે ને, અવાર એ તો યજ્ઞ જ નથી. આ કે વૈદિક પદ્ધતિ યજ્ઞો જુદા હતા. એ યજ્ઞ કોટી યજ્ઞનું પુણ્ય મળશે અને તે અંત્ય મોક્ષને પામશો, અંતે, આજે નહીં. અને તમારા ચરણનો જે કોઈ સ્પર્શ કરશે, એટલે પછી આવજો લાઈનમાં. જતા નો રહેતા બારોબાર. પુણ્ય મારો મહિમા કહું છું. અમારા બધા સંતો, મારે એકલો નહીં, બધા સંતોનો BAPS સંસ્થાના પ્રમુખ સાહેબ મહારાજના બધા સંતો. અને તમારા ચરણનો જે કોઈ સ્પર્શ કરશે, તેને કોટી જન્મના પાપ નાશ પામશે. કેટલો મહિમા છે.
કરોડ જન્મના પાપ. મહારાજ કહે છે સાચું બોલું માનતા હો તો. અને તમને ભાવે કરીને વસ્ત્ર ઓઢાડશે તેનું પણ કલ્યાણ થશે. આવું મારે લીધું છે. હવે સાંભળજો. અને તમે જે નદી તળાવના વિશે પગ બોળવો છો તે સર્વે તીર્થરૂપ થાય છે. એટલે ઘેર બોલાવજો, તમારું ઘર તીર્થરૂપ થઈ જાય. અને તમે જે વૃક્ષ તળે બેઠા છો તે જે વૃક્ષનું ફળ જન્મ્યા હો તે સર્વેનું રૂઢ થાય છે. એટલે ફળ આપજો, તમારું કલ્યાણ અને એ ફળનું જે જીવ હોય એનું કલ્યાણ. તમે જે વૃક્ષ તળે બેઠા છો ને વૃક્ષનું ફળ જન્મ્યા હો તે સર્વેનું રૂઢ થાય છે. ને તમારા કોઈક ભાવે કરીને દર્શન કરશે. સાંભળજો. ને કોઈક તમને ભાવે કરીને નમસ્કાર કરે છે તેના તો સર્વે પાપનો ક્ષય થાય છે. ને વળી તમે જેને ભગવાનની વાત કરો છો અને કોઈકને ધર્મ સંબંધી નિયમ ધરાવો છો તેનો મોક્ષ થાય છે. ઇત્યાદિ ધર્મ નિયમવાળા તમ જેવા સંતની સર્વે ક્રિયા કલ્યાણરૂપ છે. આ તો વિશે તો બાપા માટેની વાત છે, પણ તો અમારું મહિમા ભેગો તો ખરો ને થોડો થોડો. ટૂંકમાં એટલી વાત છે કે ધોતિયા ઓઢાડીએ, સંતોની સેવા કરીએ, બધું જ બરાબર છે, એને કોઈ નાઈ નથી. પણ જે સમજવાનું છે ને એ સમજવાનું છે, સમજવું જ પડશે. એ આજે કે 25 વર્ષ પછી. મારે જે લખ્યું છે સારંગપુરનું 4થું વચન બાંધજો, આત્માની જ વાત કરી છે કે ચોખ્ખી જે સમજણ છે, 1 શ્લોકે કરીને સમજો તો ભલે, 100 શ્લોકે કરીને સમજો તો ભલે, અને 1000 શ્લોકે કરીને સમજો તો ભલે, પણ સમજ્યા વગર છૂટકો નથી. વાંચજો લયોનો 18મું વચનામૃત. ભગવાનની વાત આજે સમજો તો ભલે, અને ગમે 100 વર્ષે સમજો તો ભલે, પણ સમજ્યા વગર છૂટકો નથી. મધ્યનું 21મું વચનામૃત વાંચજો. શ્રીજી મહારાજ એમાં કહ્યું કે આ પ્રગટ ભગવાન અને પ્રગટ સંતનો જે મહિમા છે, એનું જે સ્વરૂપ છે એ સમજવાનું છે. કે આજે સમજો તો ભલે, અને 1,00,000 વર્ષ ક્યારે સમજો તો ભલે. તો જે સમજવાનું છે એ સમજવાનું જ છે, એમાં કોઈ છૂટકો નથી. આપણે ઘણી વખત કેવું છે ખબર છે, આપણે એક દ્રષ્ટાંત અપાય છે, અને બાબા ઘણી વખત આ દ્રષ્ટાંત આપે છે. દ્રષ્ટાંત ખોટું નથી, એ સિદ્ધાંત ખોટો નથી, પણ સાથે સાથે બીજી સમજવાની પણ વાત એટલી જ હોય છે. સ્વામી બાબા એક દ્રષ્ટાંત આપે છે કે મહારાજ કથા વાર્તામાં બધા બેઠા હોય, કાઠી હરિભક્તો બેઠા હોય, અને પ્રાગજી પુરાણી ભાગવતની કથા વાંચે. એટલે કાઠીઓ બધા સૂતા હોય. એટલે પછી મહારાજે કીધું, એટલે તમે આવી સરસ કથા થાય છે ને તમે કેમ ઊંઘો છો? કે મહારાજ અમને ઊંઘ આવે એવી નથી, અમે તો ઊંઘ આખી રાત જાગીએ, પણ પ્રાગજી પુરાણી પોથી ખોલે છે ને અમને ઊંઘ આવે છે. એટલે ઊંઘ માત્ર એમાં રહેલી છે, અમે ઊંઘી એવા છીએ. તો પછી મહારાજે કહ્યું કે તમે સમજો તો ખરા, આવી સુંદર વાતો થાય છે કથા વાર્તામાં, તમે ઊંઘ આવશે તો પછી તમે આ વાત સમજશો ક્યારે બધી? કે મહારાજ અમને બીજી કાંઈ ખબર પડતી નથી, અમે એટલું માન્યું છે કે તમ હમના અને હમ તમને. એટલે મહારાજ આટલું સમજવાનું બસ, તમ હમના ને હમ તમને. આ દ્રષ્ટાંત બાપા ઘણી વાર કહે છે, અને આપણા માટે એટલું બધું સહેલું થઈ જાય છે ને કે તમ હમના ને હમ તમને. અમને ભલે ટીવી જોઈએ, અમે ભલે પિક્ચર જોઈએ, અમે ભલે ડુંગળી લસણ ખાઈએ, અમે ભલે વચનામૃત ન વાંચીએ, અમે ભલે સ્વામીની વાતો ન વાંચીએ, અમે ભલે પૂજા ન કરીએ, અમે ભલે ઘર સભા ન કરીએ, અમે ભલે તિલક ચાંદલો ન કરીએ, પણ તમ હમના ને હમ તમ. આ એટલું બધું સહેલું છે ને આપણા માટે, એટલું બધું સહેલું છે ને. શું ખરેખર આવું છે? ખરેખર જ આવું છે? જો આવું હોત ને તો બધા જ વચનામૃતનું મથાળું શું હોત જશભાઈ? ખબર છે કે સ્વામિનારાયણ વચનામૃત ગળા પ્રથમનું પહેલું તમ હમના ને હમ તમના. સ્વામિનારાયણ વચનામૃત ગળા પ્રથમનું 21મું તમ હમના ને હમ તમના. સ્વામિનારાયણ વચનામૃત ગળા પ્રથમનું 78મું તમ હમના ને હમ તમના. સ્વામિનારાયણ વચનામૃત સારંગપુરનું પહેલું તમ હમના ને હમ તમના. સ્વામિનારાયણ વચનામૃત કાર્યાણીનું 13-12મું તમ હમના ને હમ તમના.
સ્વામિનારે વજ્રમત લોયાનું 14મું તમ હમના ને તમના. સ્વામિનારે વજ્રમત 95નું 4થું તમ હમના ને તમના. સ્વામિનારે વજ્રમત મધ્યનું 13મું તમ હમના ને તમના. સ્વામિનારે વજ્રમત વડતાલનું 11મું તમ હમના ને તમના. સ્વામિનારે વજ્રમત અમદાવાદનું 2જું તમ હમના ને તમના. સ્વામિનારે વજ્રમત અંત્યનું 22મું તમ હમના ને તમના. આવું છે આવું છે. આ વજ્રમતમાં જે બતાવ્યું છે કોના માટે? મુસલમાન માટે. આ બધી સાધના મુસલમાન લોકો કરવાના કે આપણે કરવાની હોય છે? આવજો કાલથી સાધનામાં આવજો. આ બધા આવવાનો છો ને? ભાગીનો જતા હો કાલથી. હું કોઈને મારવાનું નથી એ નક્કી, લાકડી લઈને બેવાનું નથી એ નક્કી, પણ 10 દિવસમાં ચોખ્ખી વાત સમજવાની છે એ નક્કી. આ સ્વામિનારાયણની સાધનાનું સત્ર આવતીકાલે ચાલુ થાય છે, એટલે ખાસ આવજો એમાં બધા. પણ વાત એ આપણે કરતા હતા, અહીંયા આત્માને બળ પમાડવાનો છે. આત્મામાં બળ છે જ. કેટલું બળ છે? અત્યારે એવું કહેવાય છે વિજ્ઞાનમાં કે પૃથ્વી ઉપર જેટલું બળતણ છે એમાં પૃથ્વીના પેટાળમાં પણ લાકડો, કોલસો અથવા પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આજે કપડાં, જે કંઈ સળગી શકે એવું જેટલું કંઈ મટીરિયલ પૃથ્વી ઉપર છે એ બધું જ મટીરિયલ તમે સળગાવી દો અને જેટલી શક્તિ, જેટલી એનર્જી ઉત્પન્ન થાય, હીટ, એટલી એનર્જી સૂર્ય પ્રત્યેક સેકન્ડે રેડિયેટ કરે છે. એન્ડ એવરી સેકન્ડ જેટલી પૃથ્વી પર તમે સળગી શકે એટલું મટીરિયલ છે બધું સળગાવી દો અને જેટલી એનર્જી ઉત્પન્ન થાય એટલી એનર્જી સૂર્ય પ્રત્યેક સેકન્ડે રેડિયેટ કરે છે. હવે સાંભળજો, હવે આપણી તાકાત. મુક્તાનંદ સ્વામી કહ્યું છે કે કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે એવા તારા ઉર વિશે નાથ ભાસે. કોટી રવિ, કરોડો સૂર્ય અને કરોડો ચંદ્ર ઝાંખા પડી જાય એટલી તાકાત આત્માની છે. જેમ બપોરે સૂર્ય તપતો હોય અને તમે દિવાસળી કરો અથવા મીણબત્તી કરો તો કેવી ઝાંખી પડી જાય? તો કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે એવા તારા ઓર વિશે નાત ભાસ. આ તો અમને એના જેવું ગાતા ન આવડે ને એટલે હશે. પણ કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે એવા તારા ઉર વિશે નાથ ભાસે. કરોડો સૂર્ય ચંદ્રની કાંતિ, એનું તેજ ઝાંખું પડી જાય એટલું તેજ આત્માનું છે, એટલી શક્તિ એ આત્માની છે. એ આત્માની જે શક્તિ છે, આત્માનું જે બળ છે, એ બળ જો જાણવામાં આવે, આપણને ખબર પડે તો આપણને પછી આપણે ઇન્દ્રિયો ઉપર, અંતઃકરણ ઉપર કંટ્રોલ કરી શકીએ એમ છે. તો આત્મા બળને પમાડવાનો એક વિચાર મહારાજ એવો આપ્યો છે કે તમે આત્માનો વિચાર કરો કે દેહથી હું જુદો છું, દેહ ઇન્દ્રિયો અંતઃકરણથી હું જુદો છું, હું આત્મા છું. એ થોડોક વિચાર. હવે ઘણા વખત મહારાજ કહ્યું એ વિચાર કદાચ ન થઈ શકે શરૂઆતમાં, તો મહારાજ એક બીજો ઉપાય સરસ બતાવે છે. આત્માના વિચારની વાત આપણે એ સાધના દરમિયાન કરીશું, પણ કદાચ આત્માનો વિચાર હમણાં ન થાય તો મહારાજ એક સહેલો ઉપાય બતાવે છે કે એ આત્માના બળને પમાડવા માટે શું કરવું. અને એથી પણ બળ પામવાનો એક અતિશય મોટો ઉપાય છે જે ભગવાનને, ભગવાનના જે સંત, તેને વિશે જેને પ્રીતિ હોય ને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય ને ભગવાનની નવદા ભક્તિયુક્ત હોય તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. માટે જીવને બળ પામવાને અર્થે ભગવાનને, ભગવાનના ભક્તની સેવા, એ સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી. આ દેહના આત્માનો વિચાર, એ વિચાર બહુ ગહન બાબત છે, પણ એના કરતાં અતિશય મોટો ઉપાય માં શું કહે છે? અને એથી પણ બળ પામવાનો એક અતિશય મોટો ઉપાય છે જે, અને આ બધાનો આપણો અનુભવ છે. માં શું કહે છે કે ભગવાનને, ભગવાનના જે સંત, તેને વિશે જેને પ્રીતિ હોય. જો આપણે જે કંઈ થોડાક માયા સામે ઝઝૂમી શકીએ છીએ
ઇન્દ્રિયો અંતઃકરણ સામે આપણે ટક્કર ઝીલી શકીએ છીએ. એનું કારણ શું છે કે બાપામાં હેત, આ સ્વામીમાં હેત. હેતે કરીને આ બધું કામ થાય છે. આજે દેખા બધે સંતો સાધુ થાય છે એ કંઈ જગત ખોટું કોઈને થઈ ગયું છે એવું નથી. અમને આ જગત નાશવંત બનાવી ગયું છે, ખોટું થઈ ગયું છે એવું કંઈ છે જ નહીં. પણ એક સ્વામીમાં હેત, આ હેતે કરીને આ જગત છૂટે છે. આ હેલું નથી હો. તમને એમ થતું હશે કે સંતો જલસા કરે લાડવા ખાય છે. આવો ને, ચાલો આવો લાડવા ખાવા આવો, હાલો મફતમાં લાડવા ખવડાવ્યું 3 દિવસ. અહીં જ રહેવાનું, બસ મંદિરમાં જ. શરત એટલે ઘેર ફોન નહીં કરવા. 3 દિવસ રોકાવ્યા, 3 જ દિવસ. ચાલો હા, દિવસમાં 3 વાર ફોન કરે છે. બાબલાને કેમ છે? બાબલો બરાબર છે, અવાજ સાંભળવો સહેલું નથી. આમ 60 વર્ષે બીજી વાર લગ્ન થાય, ખબર? 60 વર્ષે હકના રહેતા નથી લોકો. આ બધા વડીલો ને ઘણી વખત પેલા નવરાત્રી ગરબા આવે ને તો ધોળાવાળા કાળા કરીને જાય કે ઘર આંગણે ગંગા આવી છે નાહી લે. હુઈ જાવ ને હવે શું છે, હવે પણ નો રહેવાય. અમે કાઠિયાવાડમાં છે ને, કાઠિયાવાડમાં એને કાઠિયાવાડ નરસિંહ ખબર હશે, ગામનો ચોરો હોય, રામજી મંદિરનો ચોરો હોય. કાઠિયાવાડમાં છે ને બૈરાને લાજ કાઢે બહુ. એટલે વડે દીકરાને બહુને લાજ કાઢવાનું એટલે ઘરમાં ઊંચેથી ટક ટક બોલે. એટલે પછી ડોહાઓ શું કરે, વડીલો એને ખેતરમાં જોવાનું ન હોય એટલે પાણીનો એક લોટો લઈ લે, કારણ કે બોલે આપણી બોટલ તો ત્યાં હોય નહીં. એટલે એને માથે પન્યું ફાળ્યું બાંધીને એ જાય ચોરે. ચોરે બેઠા આખો દી સવારથી બપોર સુધી બેસે. બપોરે જમી આવે, જમીન પાછા ચોરે આવે. પાછા સાંજે ઓલો આરતીનો બેલ પડે ને તો ડોહાનું શું થાય, ઘેરે જવાનું બેલ પડ્યો એ આરતીમાં ન ઉભો રહે, બરાબર. પણ હવે એ ચોરે બેઠા બેઠા છે ને ગામના જે બહેનો હોય ને એ તો લાજ કાઢીને પાણી ભરવા જાય. પણ એ પગની પાણી જોઈને ખબર પડી જાય કે આના દીકરાને બહુ છે. એની નજર ત્યાં જ હોય. અઘરું છે, અતિ અઘરું છે. વડીલ હોય ને એના દીકરાનો દીકરો કોકના લગ્નમાં જાય એવડો થઈ ગયો હોય પણ તો એ વડીલ શું કહે છે, બેટા તારા તો આખી જિંદગી બાકી, મને થોડી વાર લાભ લઈ લાવજો ને. છેલ્લી વાર એના દીકરાનો દીકરો બીજાના લગ્નમાં ક્યાંક ઓલા સંબંધો જાળવા માટે જવાનું જોઈએ ને, એકબીજાને ચાંદલો કરવા જવું જોઈએ ને. પણ તો કે હવે તારા આખી જિંદગી બાકી છે, આપણે થોડુંક અમે હવે લાભ લઈ આવીએ. અતિ અઘરું છે. પણ આ ભર જુવાનીમાં 20-20 વર્ષની ઉંમરે આ સંસારનો ત્યાગ કરવો, એ બળ ક્યાંથી આવ્યું? એ બળ આવ્યું ક્યાંથી? આ સંતને વિશે હેત, આ સત્પુરુષને વિશે હેત છે ને, આ હેતે કરીને એવું જીવને બળ આવે છે, એ તાકાત મળે છે. તમને ખબર છે આપણા દેશમાં, અહીં તો મને બહુ ભિખારીને બહુ ખબર નથી, પણ આપણા દેશમાં દુકાન બેઠા હો તો કે બાવો આવે, કોઈ ભિખારી આવે, કે ભીખ માગવા આવે, અડધો કલાક બીજો આટામાં બાજુમાં એક પૈસો આપો કેટલો કઠણ છે. પણ તમે લાખો પાઉન્ડ કેમ આપી દો છો? બળ આવ્યું ક્યાંથી? તમે જે સ્વામીની જે સેવા કરો છો, કરે જેની તાકાત પ્રમાણે, કોઈ 100 પાઉન્ડ, કોઈ 1000 પાઉન્ડ, કોઈ 1,00,000 પાઉન્ડ, એ આપવાનું બહુ અઘરું છે. બાકી ન છૂટ્યો. એ પ્રાણ છે, બહિર પ્રાણ છે ધન. પણ સ્વામીના વચને જે છૂટી જાય છે ને, એ જે બળ છે ને, એ બળ ક્યાંથી આવ્યું? સ્વામીમાં હેત છે ને. એટલે આ હેતે કરીને છૂટે છે ને. આજે પ્રમુખ સાહેબ મહારાજ આપણા પર કેટલો બધો વિશ્વાસ છે. આજે વિશ્વવ્યાપી આટલા બધા કામ ચાલે છે. આજે દિલ્હીનો અક્ષરધામમાં તો બધું હમાઈ જેવું છે. આ તમારું મંદિર ને હ્યુસ્ટન શિકાગોમાં એકી સાથે આજે ભાવનગરનું મંદિર ચાલે છે, જામનગરનું મંદિર ચાલે, જયપુરનું જન્મ મંદિર ચાલે, સારંગપુરની સ્કૂલનું ચાલે, ગોંડલનું માસ્ટર પ્લાન, ગઢડાનું માસ્ટર પ્લાન, અટલાદરાનું માસ્ટર પ્લાન. આ કરોડો અબજો રૂપિયાના કામ ચાલે છે. તો પ્રમુખ સમાજ તો ક્યાં પૈસાની ફેક્ટરી છે? પણ નાના મોટા હરિભક્તો કેટલું બધું આપી દે છે.
કેવી રીતે આપી શકાય છે? એ મરી જાય ને ભૂત થાય પણ પાંચું ન આપે. જોજો, એવું હોય છે ને. અરે 1 રૂપિયો વધારે નથી અપાતો. જેને બાપાનું વિશે હેત ન હોય ને, 1 રૂપિયો નથી અપાતો. સ્વામી ત્યાં સારંગપુરમાં હતા, તો એ ગરીબ ભક્ત સ્વામીને મળવા આવ્યા. તો સ્વામીને કે મારે સેવા કરવી છે. બાબા કે બોલો કેટલી કરવી છે? કે 70 રૂપિયા. સ્વામી કે 70 રૂપિયાનો શું મેળ? કે 101 રૂપિયા આપો તો પાછળ મીઠું સારું ન લાગે. કે ના બાપા, મેં નક્કી કર્યું છે કે 70 રૂપિયા આપવા. પણ સ્વામી કે પણ 70 રૂપિયામાં તમે પૈસા ખાધે પીધે શું કીધો? અને 31 રૂપિયા વધારે આપવામાં તમે કે ભિખારી નહીં થઈ જાઓ. તમે ઘર બાર વેચવા નહીં પડે, ઘરેના ગીરવે મૂકવા નહીં પડે. ઠાકોરજીની સેવા દે, ભગવાન તમને ઘણું આપશે. કે ના બાપા, મેં નક્કી કર્યું છે કે 70 રૂપિયા આપવા. તો સામે એવું નક્કી કરે આપણે, એવું ચાલો 75 રૂપિયા રાખો, ચાલો 5 જ રૂપિયા વધારે આપવાના છે, આમ પાછળ મીંડું સારું ન લાગે. કે ના બાપા, મેં નક્કી કર્યું છે કે 70 રૂપિયા આપવા. એ કે શું કે બાપા કે બહુ તાણીએ તો તૂટી જાય. એ બાપાનો ઉપદેશ આપે કે બહુ તાણીએ તો તૂટી જાય. પછી સ્વામી કહે ચાલો હું બહુ નથી તાણતો, 1 રૂપિયા વધુ રાખો. 70 ને બદલે 71 રૂપિયા આપો. 71 રૂપિયા આવે. કે ના બાપા, મેં મનની ભાવના હોય ને એટલી સેવા થાય. લગભગ સ્વામી 20 મિનિટ એની સાથે, પછી તો સ્વામી બધા રમત કરતા હતા, પણ એને 1 રૂપિયો વધારે ન આપ્યો. 1 રૂપિયો. આ કેટલી બહિર પ્રાણ છે. અને આજે એવા બધા હરિભક્તો છે જે આંકડા બોલાય જ નહીં હોય સભામાં. આંકડા બોલીએ ને તો તમને ઘણા ઊંઘે નહીં આવે. આટલા બધા આપી દેવાય? પછી એને આપ્યા છે, તમે ક્યાં આપ્યા? હુઈ જાઓ ને. આ દિલ્હી અક્ષરધામ અમુક જે સેવા કરી છે ને, આંકડા બોલાય જ નહીં, ઊંઘ જ ન આવે કે આટલા આમ અધધ થઈ જાય. પણ એ કેમ ન છૂટે છે? અરે એકનો એક દીકરો કેમ ન આપી દેવાય સાધુ થવા? એક બકરી મરી જાય તો મહિનો રડતા હોઈશ, મહિનો રડે. એકનો એક દીકરો સાધુ કરવા આપી દેવો હેલો છે? કેમ આપી દેવાય છે? પોતાના ઘરેણા આપી દેવાય, મરણ મૂડી આપી દેવાય. આ બળ ક્યાંથી આવ્યું? એ આ સત્પુરુષમાં હેત. જો વધુમાં વધુ હેત થતું જાય ને તો આપણને બળ મળતું જાય. અહીં ઘણા બધા યુવકો એવા છે કે જે ટીવી જોતા જ નથી. આપણે પેલા યોગેન્દ્ર છે ને, આપણે જ્ઞાન યજ્ઞ સ્વામીનો પૂર્વાશ્રમનો ભત્રીજ વાંચ છે, કેટલા વર્ષોથી જોતો જ નથી. ઘરમાં ટીવી જ નથી. એના પિતાશ્રી કોણ? પેલા નરેન્દ્રભાઈ ને, કે 18 વર્ષના ઘરમાં ટીવી જ નથી. લો, આપણે ઇંગ્લેન્ડમાં રહે છે કે આદિવાસી ઝૂંપડામાં રહે છે? ઇંગ્લેન્ડમાં ટીવી વગર ચાલે? હે, ચાલે? નો ચાલ્યો. ઘણી વખત વાઈફ વગર ચાલે, પણ ટીવી વગર ન ચાલે. બરાબર. હવે આ વિચાર તો કરો, 18 વર્ષથી ઘરમાં ટીવી જ નથી ઇંગ્લેન્ડમાં. અને એનો દીકરો ટીવી ચેનલમાં કંઈક જોબ લેવા ગયો, કંઈક એવું મેં રિપોર્ટમાં સાંભળ્યું હતું. અને કંઈક ટીવી ચેનલ નંબર 4 એવું કંઈક છે એમાં. એટલે એને પૂછ્યું તમે ટીવી આ ચેનલમાં કયો કાર્યક્રમ ગમે? હું જોતો જ નથી. તો તેને નોકરી આપી દીધી. આપણે પૂજ્ય મંગલનિધિ સ્વામી છે, વિપુલ પટેલ, હાવર્ડમાં ભણેલો. બાબાએ કેટલી બધી સભામાં ઊભો કરેલો. સ્વામી કે અમારું અમેરિકાનું મોડેલ, આદર્શ મોડેલ. 15 વર્ષથી અમેરિકામાં રહેતો, ટીવીને સ્ક્રીન સામે જોયું નથી. અરે ન્યૂઝ પણ એને વાંચ્યા, ન્યૂઝ પણ નહીં જોવાના. તો આ બળ ક્યાંથી આવ્યું? આ તાકાત આવી ક્યાંથી? સ્વામી બાપાને જ્યારે બાયપાસ સર્જરી કરાવેલી, ત્યાર પછી ત્યાં આપણા ડૉક્ટર મહેન્દ્રભાઈ છે, એના ભાઈ એ મધુસૂદનભાઈ, એમને ત્યાં સ્વામીનો ઉતારો હતો. એમનો દીકરો અક્ષર ને, અક્ષર. તો સ્વામી એમની સાથે પેલા વોકિંગ કરતા હતા બાયપાસ સર્જરી પછી. તો પછી કંઈ સ્વામી એને વાત અને આગળ પકડીને ચાલતા હશે. સ્વામી પૂછ્યું તું ટીવી જોવે છે? કે હા સ્વામી જોઉં છું. સ્વામી સહેજે વાત કરી કે આપણે ટીવી ના જોવું, આટલો નાનો. અને એને ટીવી ન જોવાનો નિયમ લીધો. 98માં 2001ની સાલમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યું. હવે ત્યાં સુધી એને ટીવી જોયું જ નહીં, ન્યૂઝ પણ નહીં. હવે એ સ્કૂલમાં જે ભણતો હતો ને, એ સ્કૂલમાં એસે લખવાનો હતો
કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટવાથી કેટલું આર્થિક અથવા કેટલું બધું નુકસાન થયું એને આધારે એક એસે લખવાનો હતો. અને ટીવી ચેનલની અમુક જે ન્યૂઝ ચેનલની અંદર એનો આખો રિપોર્ટ આવવાનો હતો કે આટલા માણસો મર્યા, એને લીધે આટલું આર્થિક તંત્ર ખોરવાઈ ગયું, આટલું નુકસાન થયું. એ બધી ઇન્ફોર્મેશન એ ન્યૂઝમાં આવવાની હતી. એ પણ એ લોકોએ શિક્ષકોએ કહી દીધું કે આ ટીવી ચેનલમાં આટલા વાગે આ બધી માહિતી મળશે, એને આધારે રો મટીરિયલને આધારે તમારે એસે લખવાનો છે. હવે અક્ષર એની મૂંઝવણ થઈ. એક તો નિયમ લીધો અને આ ટીવી ચેનલમાં જોયા વગર ચાલે એવું નહોતું, કારણ કે એસે લખવાનો હતો અને સ્કૂલમાં આપવાનો હતો. પણ જો વેલ ધરી જવે, વેલ ધરી જવે, તમે જો નક્કી કરો કે મારા બાપાને રાજી કરવા છે તો તમને ગમે ત્યાંથી રસ્તા મળી જશે. તો એણે શું કર્યું કે એણે આંખો બંધ કરીને ટીવી ઓન કર્યું, પછી ફરી ગયો. ફરીને પછી એને જે કંઈ પેલી જે બોલતા હોય ને એને પોતે લખી લીધું, જે કાંઈ ઇન્ફોર્મેશન જે કાંઈ હતી એને લખી લીધું. પછી એ ન્યૂઝ પૂરા થયા એટલે આંખો બંધ કરીને એને ટીવી બંધ કરી દીધું. જે એને ન્યૂઝ જે માહિતી જોતી તે લખી લીધી, પણ એને ટીવી જોયું નહીં. હવે અમેરિકાની ભૂમિમાં આ ન જોવું કેટલું અઘરું છે. તો આ બળ ક્યાંથી મળ્યું? આ સ્વામીમાં હેત, આ સત્પુરુષમાં હેત થાય ને. બાકી આંખને પાછી વાળવી, આ જીભને પાછી વાળવી કેટલું બધું અઘરું છે. તો એક શૂરવીરતાથી પણ આ બધું થઈ શકે છે. અમેરિકાની અંદર એક આદિત્ય નામનો છોકરો છે, એલેમાં. હવે એના પિતાશ્રી આપણે જે મંદિરના પૂજારી તરીકે મોકલીએ છીએ ને, એમ મનોજભાઈ એ મૂળ આમ ત્યાં બોમ્બેના એના પૂજારી તરીકે એલે મંદિરમાં મૂકેલા. એમનો આદિત્ય નામનો છોકરો મુંબઈમાં ભણતો હતો, ત્યારે તો તિલક ચાંદલો કરતો હતો. હવે તે અમેરિકામાં ભણવા ગયો. હવે તિલક ચાંદલો ત્યાં પણ કરવા લાગ્યો એટલે ત્યાંના છોકરા બધા પૂછે વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ. તમે ઘણા બધાને પૂછતા હોય છે એટલે આપણે શરમાઈને આપણે બંધ કરી દઈએ. હું અહીંયા બુટિયા પહેરવા વાંધો નહીં હો, કેમ અહીં પૂર્યા છે એટલે કે અહીં પહેરે છે. વાલ આપણે અડીએ ને પેલા હોય ને નહીં બધા હોય છે, હું નાખે છે કંઈ જેલ બધું નાખે છે ને કંઈ જેલ બેલ, એમાં વાંધો નહીં. ભાત ભાતના ચિત્ર વિચિત્ર વાળ કરે એમાં વાંધો નહીં. ચિત્ર વિચિત્ર અહીં દાઢી કરે ને અહીં કરે ને એમાં વાંધો નહીં. પણ તિલક આપણને આમ શરમ આવે આપણને. પણ એ છોકરો જતો એટલે બધા પૂછતા હતા વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ. એક દિવસ કંટાળ્યો હોય તો એની પેલી મેડમને કહે કે મેડમ આ બધા મને પૂછે છે વોટ ઇઝ ધીસ, તો કાલે મારી પૂજા બતાવું. પેલી બાઈ તો ક્રિશ્ચિયન નથી પણ કે વાંધો ને બતાવજે. તો બીજે દિવસે પૂજા લઈને ગયો અને પેલા મેડમ બે ટેબલ મૂકી દીધા કે આના પર પૂજા કર ચાલ. એને પૂજા આખી ખોલી, મહારાજના ગુણાતીત પરંપરાના ફોટા બતાવ્યા અને પૂજા કરતાં પહેલાં એ બધે તિલક ચાંદલો કર્યો. પછી મૂર્તિ પાથરી ધ્યાન કર્યું, માળા ફેર્યું, નીચે ઉતરી ગયું, એક પગે માળા ફેર્યું, પ્રદક્ષિણા ફેર્યા, દંડવત કર્યો, પાછો ટેબલ પર ચડી બેઠો, ધૂન કરી, મૂર્તિ ભેગી કરી અને પછી શિક્ષાપત્રી વાંચી. અને 20 મિનિટ એને અમેરિકાની એલેની પ્રાથમિક શાળામાં કાર્યક્રમ, એને મામાને ઘેર નહીં. આપણે મામાને ઘેર જાય ને તો પૂજા મૂકીને જઈએ, મારો મામા શું કહે છે. હારાને ઘેર જાય તો ઘણા પૂજા ન કરે કે સસરાને કેવું લાગશે કે મારું જમાય. આપણે ઘરમાં પૂજા કરીએ. પણ આ 20 મિનિટનો કાર્યક્રમ થયો ને પછી પેલો બાળક હું બોલે આદિત્ય કે મારા ગુરુ પ્રમુખ સ્વામીની આજ્ઞા છે એટલે હું પૂજા કરવાની હોય. અમારે પૂજા કર્યા પહેલાં ખવાય નહીં અને એટલે હું પૂજા કરું છું. પૂજા કરતાં પહેલાં મારા તિલક ચાંદલો હોય, ધીસ ઇઝ ધ રિચ્યુઅલ, અને એટલે હું તિલક ચાંદલો કરું છું. હવે મને પૂછતા નહીં હું શા માટે તિલક ચાંદલો કરું છું. પેલી મેડમ એટલી બધી ખુશ થઈ ગઈ. બધા છોકરાને કહી દીધું કે હવે કોઈ આ જો છોકરાને હેરાન કરશે કાલથી ક્લાસમાં નહીં આવે. દો આ બળ છે ને, આ બળ જેટલું સ્વામી વિશે હેત થાય ને સાચા અર્થમાં હોય. બાપા આમ નાચું ને કૂદવું ને એ તો ઠીક છે બધું, એવું નથી કે આમ બહુ આમ તમે નાચો ને બહુ કૂદો ને બહુ દોડધામ કરો ને, એ પણ એક પ્રકાર છે. પણ હેતનું લક્ષણ શું છે? કાર્યનો 11 વાંચજો કે આજ્ઞા પડાય. જેટલી મોટા પુરુષની મરજી પ્રમાણે વર્તાય ને, મોટા પુરુષની જેટલી આજ્ઞા પડાય એટલું હેતુનું લક્ષણ માનજો. બાકી બહુ ઉભરા આવનારા ક્યાંય જતા રહ્યા દેખાતા નથી. યોગી બાપા ધામમાં ગયા ને તો અમુક સંતો તો રડતા હતા,
મને વાત કરે એટલા રડે, આમ પોક્યો પગે રડે, એમ લાગે હમણાં યોગી બાબાને જે અગ્નિ સંસ્કાર વખતે બધા પકડી રાખવો પડેલા કે બસ મારે આમ બળી જવું છે યોગી બાબા સાથે. એટલું બધું હે દેખાડે, એટલું બધું હે દેખાડે, ઉભરા એમ પોકે પોકે રડે એમ. પણ અત્યારે મોઢું બતાવતા નથી. એ ક્યાંય અસ્તિત્વ જતું રહ્યું કે ખબર જ નથી. તો હેતના ઉભરાય છે ને, એ આપણે દૂધનો ઉભરો આવે ને, એ નીચે પ્રાઇમર ગેસ ચાલુ હોય ને એટલી વાર જ હોય, ખબર? એ ગેસ બંધ થઈ જાય તો ઉભરો પાછો ઠરી જાય. એમ બાપા આવે ને ત્યારે આખો હોલ ભરાઈ જાય. બાપા ગયા પછી આ મંદિર નથી, એ ઠાકોરજી નથી, અઠવાડિક સભામાં આવવાની આજ્ઞા નથી બાપાને. ખાલી બાપા આવે ત્યારે જ ઉભરો આવવાના. ઘણા બાપાના જ સત્સંગી હોય. બાપા આવે તો હાર પહેરવા આવે ને હાર પહેરાવા આવે, બસ. VIP 4A અને 4B 5 નંબર. એને બધી કંઈ લેવા દેવા જ ન હોય. એને સભા સાથે લેવા દેવા ન હોય, સત્સંગ સાથે લેવા દેવા ન હોય, વચરમાં સાથે લેવા દેવા ન હોય, પૂજા સાથે લેવા દેવા ન હોય, ઘર સભા સાથે લેવા, કશી જ લેવા દેવા ન હોય. હાર પહેરવાનો ને હાર પહેરાવાના, બાપાના સત્સંગી, બસ. પણ એ તો ઠીક છે, બાપા તો રાજી છે, બાપા કોઈને કાઢી મૂકવાનું નથી. મોટા વર્ષ તો તમે કહે બાપા રાજી છે ને, બાપા એમ કે જા તાર પર હું કોઈ રાજી છે એવું કહેવાના? બાપા તો રાજી, બાપા તો આપણે નભાવવાના, પોષવાના. પણ આપણે જે એને રાજી કરવાની બાબત છે ને, આવો જ છોકરો હમણાં ત્યાં સિડનીમાં મળ્યો, ત્યાં મુકેશભાઈ ઓળખો ને, હમણાં જશભાઈ ગયા, એનો છોકરો આકાશ છે. આકાશ આવી જ રીતે સિડનીમાં સ્કૂલમાં પૂજા લઈ ગયો અને બતાવી. તો બળવાન ક્યાંથી બળ મળ્યું? આ બાપા સાથે હેત. આપણે ઘણા બધા હરિભક્તો છે કે જે સાવ સામાન્ય હોય. મુંબઈમાં એક છોકરો હીરા ઘસવાનું કામ કરે, મહિને 4-5 હજાર રૂપિયા કમાય. હવે એને 6 લાખ રૂપિયાનું હીરાનું પાકીટ મળ્યું. 6 લાખ રૂપિયાનું હીરાનું પાકીટ. આપણે શું બોલીએ? ખુદા દેતા તો છપ્પડ ફાડ કે દેતા. બાપાને બહુ દયા, હો. બાપાને બહુ રાજી કર્યા ને, એટલે બાપાએ બસ મને સુખ્યો કરી દીધો એમ. આપણે એવું ગઈ ને, પણ એને લીધા નહીં. આજે ભારત દેશ એવો છે ને ભાઈઓ, 1000 કરોડનું ઘાસ ખાઈ જાય છે. બોલો, હવે માણસ કેવો કે ઢોર કેવો કે સમજાતું જ નથી. એટલા કૌભાંડો, 10,000 કરોડ, 20,000 કરોડના કૌભાંડ સિવાય તે લોકોને હાલે જ નહીં. સામાન્ય નહીં, 100-200 રૂપિયાનું કૌભાંડ અમારા ભારતમાં હોય જ નહીં. 40% બિનજરૂર ઓપરેશન થાય છે. તમે જુઓ, દૂધમાં ભેળસેળ, ઘીમાં ભેળસેળ, તેલમાં ભેળસેળ. પૈસો માણસને શું નથી કરાવતો? હવે એની સામે આ 6 લાખ રૂપિયા મળ્યા છે, અને જે 6 લાખ રૂપિયા લેવામાં શૂરવીરતા નથી ભાઈઓ, એને ફગાવી દેવા ને એ શૂરવીરતા છે. ટીવી જોવું કોઈ શૂરવીરનું કામ નથી. એ ટીવી સામે નજર ન માંડવી ને શૂરવીરનું કામ છે. ડુંગળી લસણ ખાવાય કોઈ શૂરવીરનું કામ છે? કોઈ ડુંગળી લસણ ઘરમાંથી કાઢવા ને એ શૂરવીરનું કામ છે. એ શૂરવીર છે. કાઢી શકાય આપણા ઘરમાંથી? છે તાકાત? બાપામાં એ થશે તો નીકળી જશે. બાકી હું વાંધો છે ડોક્ટરો તો કે જ છે. ડોક્ટર મોટા ક્ષેત્રમાં જ મોટા નક્કી કરજો. આપણે વેવાઈને રાજી કરીએ, વેવાઈને ખોટું ન લાગે ને એટલે. તો વેવાય મોટા ક્ષેત્રમાં જ મોટા, શ્રીજીમાં જ મોટા છે કે નહીં? તો શ્રીજીમાં રાજી કરવાના છે, કોને રાજી કરવાના છે? પણ નથી નીકળતું. ઓમ છે ને, તમે આમ જે સભામાં આવો છો ને, આપણે બધા આ વખતે હમણાં પરમહંસને પગલે ઇન્ડિયામાં બધું કર્યું ને, ઘેર ગયા ને ઘરનો એક્સેપ પાડ્યો ને, એક ગરીબ ભક્તોનો ત્યારે ખબર પડી, આપણી આંખ ઉઘડી. ખોટા આપણે બણઘાત ફૂકીએ છીએ ને, પછી કેટલા ટકા લોકો આપણા ઘર હરિભક્તોના ઘરમાં ડુંગળી લસણ એક સામાન્ય છે. આમાં ક્યાં કામ ક્રોધાધિક સ્વભાવ ટાળવાની વાત છે? એક સામાન્ય બેઝિક આજ્ઞા છે, એક સામાન્ય આજ્ઞા છે. આમાં ક્યાં લગ્ન કરવાની ના છે? આમાં ક્યાં આઈસ્ક્રીમ ખાવાની ના છે? આમાં ક્યાં તમને ઘરમાં રહેવાની ના છે? આમાં ક્યાં તમને જંગલમાં જવાની ના, જંગલમાં જતો રહેવાના આજ્ઞા? એક સામાન્ય આજ્ઞા. પણ આપણું મન, આપણી બુદ્ધિ, આપણા તર્કો
એટલું બધું આપણને રમાડે છે ને કે આજ્ઞા નથી પાડવા દેતા. તો એ અને જેને જો આ બળ મળ્યું હોય ને, એક ઝાટકે નીકળી જાય. એક શબ્દથી લોકોની જિંદગી બદલી છે. 65 લાખ રૂપિયાનો દારૂ પીનાર સ્વામીના એક શબ્દથી છૂટી ગયો છે. હા, ભૂલ થાય તો એ જ ઉંમર, આપણા ભૂલ છે, સ્વભાવ છે, બધું છે. પણ જો મોટા પુરુષમાં જોડાયો હોય ને, કે પાવર આવું છે, પાવર આવો છે, એની સાથે જો પ્લગિંગ થાય ને, પંખા લાકડીથી ન ફરે, ફરે કેટલી વાર ફરે? લાકડી ફરે કેટલી વાર પંખો? પણ જો પ્લગ સાથે એને જોડી દીધું હોય ને, કનેક્શન ત્યાં છે. આપણી મેળે નહીં થયા. અરે ઋષિ મુનિઓ રાફડા થઈ ગયા, રાફડા થઈ ગયા છે, આંખ જીતાની નથી. એક થપ્પડ મારી છે માયાએ, કોઈ ક્રોધે પાડ્યો, કોઈ માયાએ પાડ્યો, કોઈ ઈર્ષાએ પાડ્યો. પ્રથમ 4 વચન વાંચો. નારદજીએ એક ઈર્ષા ટાળવા માટે 7 મન્વંતર સુધી તપ કર્યું છે. કરોડો વર્ષ સુધી એક ઈર્ષા નથી ટળી, સાધનોથી ટળ્યું નથી. પણ જો સત્પુરુષમાં હેત થઈ જાય ને, આ હેતે કરીને જીવને બળ મળે એવું છે. કેવા કેવા હરિભક્તોને કેવા કેવા પ્રસંગો છે, એને આપણે દ્રષ્ટાંતો જાણીએ. અમે હમણાં ત્યાં લેસ્ટમે પ્રસંગ કીધો, આપણે ત્યાં ન્યુઝીલેન્ડમાં જયેશભાઈ છે. જયેશભાઈ ન્યુઝીલેન્ડમાં રહે, 6 કલાક દૂર રહેતા હતા પહેલાં. 6 કલાક ડ્રાઇવિંગ કરે, લગભગ 500 કિલોમીટર ઉપર થાય. 3 વર્ષમાં એક સભા ચૂક્યા નથી, એક મંદિરના ટ્રસ્ટી નથી, કોઈ બહુ સત્તાય નથી. 3 વર્ષમાં એક રવિ સભા ચૂક્યા નથી. એ તો ઠીક છે, 1 મિનિટ મોઢા પડ્યા નથી. તમે કલ્પના તો કરો, 6 કલાક એટલે 1.5-2 કલાકની સભા માટે 6 કલાક જવું, 6 કલાક આવવું, 12 કલાકનું ડ્રાઇવિંગ, 2 કલાકની સભા, અને 3 વર્ષમાં એક રવિ સભા ચૂક્યા નથી, અને 1 મિનિટ મોઢા પડ્યા નથી. જો આને શું કહેવાય? જીવ બળને પામ્યો કહેવાય. એક મોટા પુરુષની આજ્ઞા પાડવાની તત્પરતા છે ને, આ જીવ બળને પામ્યો કહેવાય. તો આ છે કે મન સામે લડત, બાકી મન તો ના જ પાડવાનું છે કે આ થાકી ગયા, હુઈ જઈએ. આપણે આમ છે, આમ આજ કેમ નહોતા રવિ સભામાં આવ્યા? કે વેવાય આવ્યા હતા. ભાઈ વેવાય કહી દો ને કે ભાઈ અમારા ગુરુની આજ્ઞા છે, આજે રવિ સભા છે, હાલો સભામાં. હું સ્વામિનારાયણ નથી માનતો. સ્વામિનારાયણ ન માનતો કંઈ વાંધો નહીં, હિન્દુ ધર્મ તો છે જ. સત્સંગની વાતો થશે, ભગવાનના દર્શન થશે. આવા અક્ષર પુરુષોત્તમ મહારાજમાં ન માનો તો કાંઈ નહીં. રાધાકૃષ્ણની મૂર્તિ છે, સીતારામની મૂર્તિ છે, ગણપતિની મૂર્તિ છે, હનુમાનજીની મૂર્તિ છે, શંકર પાર્વતીની મૂર્તિ છે, દર્શન કરજો. ના, હું સ્વામિનારાયણ મંદિરમાં ન આવું, કંઈ વાંધો નહીં. ટીવી ઓન કરી દેવાનું, એક જ્યુસનું ડબલું મૂકી દેવાનું, 2-3 છાપા મૂકી દેવાના. વિશ્વાસપાત્ર હોવા જોઈએ. અને પછી આપણે ઘર બધા નીકળી જવાનું, બધાને કે અમે 2 કલાક પછી આવશું, કારણ કે આમાં ગુરુને આજ્ઞા છે, રવિ સભા વગેરેમાં રહેવાય જ નહીં. એટલે હવે અમે જઈએ, જો અમે આવી જઈશું, તમે બેસજો. જિંદગીમાં બીજી વાર, બીજે દિવસે રવિવાર ક્યારે તમારે ત્યાં ન આવે. યાર, આ સ્વામિનારાયણ તો ખરો છે, આ BAPS નો હીરો. બધાને ખબર પડી જવી જોઈએ કે આ BAPS નો હરિભક્ત રવિવારની સભા દરમિયાન ઘેર હોય જ નહીં. એટલું જ નહીં, તમને મોબાઈલ પણ ના કરે. અને ખબર કે સભામાં જ બેઠો હોય, મોબાઈલ ઓન હોય જ નહીં. તો થાય, એક રવિવારની સભામાં હાળો આવશે, બીજી વખત હાળી આવશે, ત્રીજી વખત મામો આવશે, ચોથી વખત હારો આવશે, 5મી વખત ફૂવો આવશે. તો ક્યારેક તમારા વર્ષની કેટલી સભા જતી રહેશે? તો શૂરવીર, એ શૂરવીર છે ને, હરિનો માર્ગ છે, શુરાનું નહીં કાયરનું કામ છે. ને આ શૂરવીરનું કામ છે, શૂરવીર અહીં છે. તો આવું જે બળ એ ક્યારે મળે? તો મહારાજ અહીં કહે છે કે ભગવાનમાં જો પ્રીતિ હોય, સંતમાં જો પ્રીતિ હોય, અને જેને જેટલી પ્રીતિ, કોઈને 2% પ્રીતિ હોય તો એટલું બળ મળે, કોઈને 10% પ્રીતિ હોય તો એટલું બળ મળે, કોઈને 40% પ્રીતિ હોય તો એટલું બળ મળે. જેમાં એક જ વાયર હોય ને, એક જ વાયર હોય. પણ 0નો બલ્બ હોય તો પ્રકાશ કેટલો? 15નો બલ્બ હોય તો, 25નો બલ્બ હોય તો,
40નો બલ્બ હોય તો, 60નો બલ્બ હોય તો, 80નો બલ્બ હોય તો, 100નો બલ્બ હોય તો, 500નો બલ્બ, કરંટ તો એક જ સરખો છે. તો જેનો જેટલો બલ્બ હોય ને એટલો પ્રકાશ એ આપી શકે. એમ આપણામાં થોડોક તો પ્રકાશ છે, થોડુંક તો બળ છે. ઘણા 0ના બલ્બવાળા હોય, કોઈક માઇનસ બલ્બવાળા હોય, થોડુંક હોય એમ નહીં. બધું રાતે પેલું ટમટમી હોય, જોયું છે? થોડુંક ટમટમી હોય એમાં. એટલે આપણે થોડું થોડું તો બળ મળે છે આપણને. હાવ કાંઈ એમ નહીં તો સભામાં બેહાય. અત્યારે તમે જે આ મોડી રાત સુધી બેહો છો, કાલ તો હું 10:30 સુધી 10:15 સુધી લેવાનો છું. ગભરાય ન જતા. અને વિશ્વાસ છે આપણે 2001માં તમે 11 વાગ્યા સુધી બેસતા હતા, એટલે 11 વાગ્યા સુધી નથી લેવાનો. જો તમે વહેલા આવી જશો તો આપણે 10:15 કાર્યક્રમ પૂરો. પણ જો મોડા આવશો તો 2 કલાક એક્ઝેક્ટ બોલવાનો છું. એટલે તમે જ્યારે આવશો એના પર આપણે ચાલશે ગાડી. પણ વાત એટલી છે કે તમે આવ્યો છો, બેસો છો, સેવા કંઈક તો બળ છે જ. પણ આપણે વધુ મેક્સિમમ બળ મેળવીને આપણે કામ કાઢવું છે. ઘણા બધા એવા દેશ પરદેશમાં ભાઈ નાના મોટા બાળકો, યુવાનો, કિશોરો એવા બળવાન છે. એ પ્રસંગો પણ આપણે આ સાધનાના સત્ર દરમિયાન જાણીશું. વિશેષ વાત હું કાલની સાધનાની વાત કરી દઉં. આની પહેલાં આપણે જ્યારે 2001ની સાલમાં આવેલા એ વખતે આપણે જ્ઞાન સત્ર હતું, જેમાં વચરામૃત રહસ્ય ભાગ 1, 2 અને 3ને આધારે અક્ષર અને પુરુષોત્તમનો જે સત્ય સિદ્ધાંત શું છે એની વાત આપણે સમજેલા. અને તમે ખૂબ ઉત્સાહપૂર્વક આત્મસ્વરૂપમાં બધે સંતોએ અહીં કહેતા હતા ભાઈ કે રાત્રે 11 વાગ્યા સુધી સભા તો અહીં લંડનમાં ભાગીએ છીએ, કારણ બાપા આવે ને તો મેક્સિમમ આપણી સભા 8:30 પૂરી થઈ જાય. ક્યારેક કોઈ કાર્યક્રમ હોય તો 9 વાગ્યા સુધી ચાલે. કોઈક વખત ક્યારેક ઉત્સવ હોય તો 10, 10:30, 11 વાગે, પણ એક ઓકેઝનલી ઉત્સવ હોય તો. પણ તમે 15 દિવસ સુધી દરરોજ રાત્રે 11 વાગ્યા સુધી તો આપણું પ્રવચન ચાલતું. પછી બધા મળે 11:30 વાગે બધા ઘેર જતા હતા. ખૂબ ઉત્સાહથી એ બધે ભાગ લીધેલો. તો આ વખતે આપણું જે સાધના સત્ર છે, પેલું જ્ઞાન સત્ર હતું, આ સાધના સત્ર છે. વચરામૃત રહસ્ય ભાગ 4 અને 5 ગયા ફુલ્લોલ ઉપર સારંગપુરમાં બાપાની હાજરીમાં પ્રકાશિત થયા છે. ઘણા પાસે હશે, ઘણે લીધા હશે, અથવા બુક સ્ટોરમાં હશે, ના હોય તો પછી આવશે. પણ આ વચરામૃત રહસ્ય ભાગ 4 અને 5માં આપણી સ્વામિનારાયણ સાધના શું છે, સ્વામિનારાયણ સાધનામાં આપણે શું કરવાનું છે, આપણે શું સમજવાનું છે, શું આપણે માનવાનું છે, કેજીથી માંડીને PhD સુધીની આપણી સાધના શું છે, આપણી સાધનાનું મોડેલ શું છે. ભલે મોડેલ એ મંદિર નથી, મોડેલ એ મંદિર નથી, પણ મોડેલ હોય ને તો આપણને ખબર પડે કે મોડેલને આધારે આપણે મંદિર બનાવવાનું છે. તો કઈ જગ્યાએ બારણું મૂકવાનું, કઈ જગ્યાએ ક્યાં શું મૂકવાનું, એ મોડેલને જોઈને આખું મંદિર કે હવેલી આપણી બને. એમ સાધનાનું મોડેલ આપણું શું છે, એ નકશો શું છે. જે આપણા અક્ષીવિહારી સ્વામી છે, બધા નકશા આપે છે ને, બધા ઇન્ડિયા જવાનું, પછી આમ દિલ્હીનો નકશો આપે, પછી બધા જે ભારતના જુદા જુદા તીર્થોનો નકશો આપે છે, યુપીના બધા તીર્થો, અયોધ્યા, છપયા વગેરે, બધા ગુજરાતમાં તમે જુનાગઢમાં જાઓ એના બધા નકશા આપે છે ને બધાને. તો તમે નકશા ઉપર હાલવડ કે દિલ્હી ના પહોંચી જાઓ, ખબર હે? તમે નકશા ઉપર અહીંથી આમ હાલો તો કે અક્ષરધામ પહોંચી જાઓ, તો પ્લેનના ભાડા ખર્ચે કોણ, હાલો પહોંચી ગયા ઉપર. પણ નકશો હોય ને તો આપણને ખબર પડે કે ક્યાંથી કેટલું અંતર છે, ક્યાં માર્ગે ક્યાં જવાનું છે. ફંટાઈ ન જવાય, ખોટે રવાડે ચડી ન જવાય, આમ જઈને પાછું ન આવવું પડે. એમ આપણી સાધનાનું સ્પષ્ટ પિક્ચર, એક આખું મેપ, મોડેલ એ વચરામૃત રહસ્ય ભાગ 4 અને 5માં વચરામૃત, સ્વામીની વાતો, હરિચરિતામૃત સાગર અને ભક્તિ ચિંતામણી નિષ્કામ કાવ્ય, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા અને પ્રમુખસિંહ મહારાજના શ્રીમુખના વચનોને આધારે એક તૈયાર કરેલું એક મોડેલ છે. તો એ 2 ભાગમાં તો ઘણું બધું લખ્યું છે, ઘણા બધા વિષયો છે. એ બધું જ આ જો સભામાં રજૂ કરવું હોય તો 2 મહિના મને રાખવો પડે, અને તમારે 2 મહિના દરરોજ રાતે આવવું પડે. પણ એટલું બધું તમે મને રાખી શકો એમ નથી, કારણ કે હું બહુ વિચિત્ર છું.
અને 2 મહિના કદાચ તમારે આવવાની શ્રદ્ધા કદાચ તમારી તો હોય, આક્ષેપ તો મુકાય નહીં આપણાથી, પણ આપણે એટલું બધું નથી બોલવું. 10 દિવસનો કાર્યક્રમ છે, તો 10